સાથે આપણે ત્યાં જ ઊભા હો, ત્યાં બેસીને પણ હાથ સાથે આપણે આપણા હાથને ડાન્સ કરાવશું. બધા લાઈન પર ઊભેલા બધા વડીલો જમાઈઓ, જ્યારે સોંગ વાગે તો આપણે સૌ ત્યાં જ બેઠા બેઠા હાથ ઉપર કરીને આપણે જમાઈઓનું સ્વાગત કરશું. રેડી છો? ઓકે, સ્ટાર્ટ મ્યુઝિક. બધા હાથ ઉપર કરીને સર્વેને ઝૂમવું છે, નાચવું છે. मला हेल्प. સાંકલા પરિવાર હાલે વાપી સરીગામ પોતાના નિયાણો સાથે રાસ લેતા ખૂબ જ ફોર્મમાં, ખૂબ જ જોશથી સ્વાગત કરી રહ્યો છે અને આશીર્વાદ મેળવી રહ્યો છે પોતાના નિયાણાશ્રીઓ પાસેથી. પરમશ્રી પરબતભાઈ સાંકલા પરિવાર પોતાના નિયાણાઓને કંકુ ચોખાથી વધાવી આનંદની લાગણી કરતે આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યો છે. ત્યાર પછી તૈયાર રહે કરમશીભાઈ પરબતભાઈ સાંકલા પરિવાર, નારણભાઈ જેઠાલાલ પરિવાર. આ સવારથી નિયાણીઓને નિહાળ રહ્યા છે. સાચે હવે તો મારું હૈયું બી ભરાઈ જાય છે. આ પાવન, આવું અદ્ભુત અને દિવ્ય આપ સૌનો પ્રેમ અને ઉત્સાહ જોઈને સાચે કહું છું, આજ હવે મને બી એમ લાગે છે આજ મારું હૈયું બી હમણાં બેઠે બેઠે ભરાઈ ગયું. रात अंधारी काली काली घेराया रे वादड़ो हो काजल वहता धीमा धीमा जाए रे क्यारे आवे साहिबो हो क्यारे आवे साहिबो ए कोई तो बतावजो क्यारे आवे साहिबो ए कोई तो बतावजो. પરબતભાઈ સાંકલા પરિવાર ગારકાંવ સાતારા તેમના નિયાણાઓનું સ્વાગત કરી રહ્યા છે, ભેટ અર્પણ કરી રહ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે. નિયાણાઓ પણ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી તેમના ભાઈ ભાભીઓ, કાકા કાકીઓને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારબાદ કરમશીભાઈ પરબતભાઈ સાંકલા પરિવાર ફેમિલી બી તેમના નિયાણાઓને કંકુ ચોખાથી વધાવી તેમનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ નારણભાઈ જેઠાભાઈ સાંકલા પરિવાર તેના નિયાણાઓ સાથે તૈયાર રહે. દીકરી એક એવું પાત્ર છે જેનો જે પ્રેમ છે એ સીમિત નથી, એ અસીમ છે, અનંત છે.
અથા છે. તો આવી દીકરીઓ જ આપણા આંગણે આવી છે તો તને એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. એની સાથે આપણે ફરી બચપન જીવી લેશું. કે 90 વર્ષની દીકરી છે, એનો શું પલ હશે, શું બચપન હશે. એને આ 4 દિવસમાં પોતાનું જીવન જીવી લીધું ખેડા ગામમાં. ધન્ય છે આવી દીકરીઓને, ધન્ય છે. ઉખેડાની આ ગલીઓ ગૂંજી ઉઠી છે. શ્રી ગજાનન શ્રી ગણપતિ મહારાજ કે જે આપણો નિર્વિઘ્ન આજે આ કાર્યક્રમ પાર પડ્યો તે બદલ આપણે લક્ષ્મીનારાયણ ભગવાનના અને ગણપતિ મહારાજના ખૂબ ખૂબ આભારી છીએ. ભગવાનના આપણે ઋણી છીએ કે આપણો આ નિયાણી સન્માનનો કાર્યક્રમ પૂરેપૂરો અહીંયા નિર્વિઘ્ન પાર પડ્યો. જોરદાર તાળીનો ગગડાટ ત્યાં વધાવી અને સમયસર પાર પડ્યો. નિર્વિઘ્ન અને સમયસર
કોઈ મિસકેરેજ નથી, મેનેજમેન્ટમાં ક્યાંય આગુ પાછું નથી, બધું સિસ્ટમેટિક હાલ્યું આવ્યું. સવારના જરાક એક અડચણ ઊભી થઈ પછી આપણું એકદમ કાર્યક્રમ જોરદાર થઈ ગયો. ખૂબ ખૂબ ધન્યવાદ દરેક નિયાણાનો ધન્યવાદ. તમે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને શોભાયમાન બન્યો. નતમસ્તક વંદન સાથે ઉઘેડા પાટીદાર સમાજ શ્રી ત્રિવેણી મહોત્સવ આયોજન સમિતિ વતી, શ્રી મહિલા મંડળ વતી અને શ્રી યુવક મંડળ વતી દરેકના વતી તે ખૂબ ખૂબ આભાર આપનો. હવે એક મેસેજ આવ્યો આપણે નિયાણા અહીંયા તો બધા હાજર જ અહીં આપણે, પણ ઓસ્ટ્રેલિયા બેઠે બેઠે યુટ્યુબમાં પણ લાઈવ જોવેરા અને ત્યાંથી એમને એની ભાવનાઓ આપણી તરફ મૂકીએ. પ્રતિશ્રી આયોજક શ્રીઓ ઉખેડા પાટીદાર સમાજ, શ્રી ત્રિવેણી મહોત્સવ આયોજન સમિતિ, શ્રી ઉખેડા પાટીદાર મહિલા મંડળ, શ્રી ઉખેડા પાટીદાર યુવક મંડળ ના આદરણીય પ્રમુખશ્રી અને આપણા ટીમના સહયોગી સભ્યશ્રીઓ, વૈચારિક ક્રાંતિના જન્મદાતા ત્રિવેણી મહોત્સવ, નિયાણી અને નિયાણોના સન્માનના ઉમદા વિચાર, સનાતન સંસ્કૃતિ અને સંસ્કારથી જન્મેલા ઉમદા ઉત્સવને મહોત્સવ બનાવી કરેલા આયોજનની સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ. હાલમાં આપણા નિયાણી રમણમાલ બાપા અને હંસાબેનની દીકરી શારદાબેન પ્રેમજીભાઈ જેઠાભાઈ વેલાણી ભાવાણી અમદાવાદ કચ્છમાં રસલિયા, જે અત્યારે ઓસ્ટ્રેલિયા બેઠા બેઠા જાય છે અને કાર્યક્રમ જોઈ ખરેખર ભાવવિભોર બની આપણે આ શુભેચ્છા સંદેશ મોકલાવે છે. એ નિયાણાનો પણ અહીંયા નોંધ લઈ નસ્તમસ્ત વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે આપણે જે સાંજે આજ સ્પેશિયલ કાર્યક્રમ જે નિયાણોના સન્માન જે આપણે થઈ ગયા અને આજે રાત્રે હજી એક ખૂબ મોટું સન્માન છે. નિયાણાનું સન્માન તો કર્યું પણ હવે નિયાણીતા પણ વધીને આપણે દેશનો વિચાર કરીને ત્યાં સન્માન કરવા જઈ રહ્યા અહીં. શહીદ પરિવારોના સન્માન આજે રાત્રે બરોબર 8:30 વાગે ચાલુ કરશું, તો એ પ્રમાણે આપણી બેઠક વ્યવસ્થા ગોઠવી લેશું. અત્યારે આપણી પાસે જૂનાગઢથી જેવા ભેટારિયા પરિવાર, શહીદ ભેટારિયા પરિવારના પણ સભ્યો અહીંયા ઉપસ્થિત છે. આપણે વિનંતી આપ આવી આગળ સોફા ઉપર સ્થાન ગ્રહણ કરશો. બેટારી પરિવારના આપણે સભ્યો આવી આપણા વાડિયાથી બેટારી પરિવારને વિચારણીથી આપ આગળ આવી સન્માન માટે આગળ બેસશો. આપ સોફા ઉપર બેસીને આપણો સુસ્વાગતમ શહીદ પરિવારનો આપ અહીંયા ઉપસ્થિત થયા તે બદલ શ્રી ઉખેડા પાટીદાર સમાજ અને ત્રિવેણી મહોત્સવ દરેક વતીથી આપનો ખૂબ ખૂબ સ્વાગત. હવે આપણે ખરેખર આતુરતાથી નિયાણે જેની વાટ જોવેરા સવારથી અને જ્યારે તે આવ્યા ને એના તે પહેલાં તે ફોન ઉપર તે ફોન હતા કે અમને અમારી ભાવના વ્યક્ત કરવાનો સમય આપશો. વચ્ચે પણ વિચાર કરતા હતા કે અમને અમારો ભાવના વ્યક્ત કરવાનો સમય આપશો. બસ હવે તમારો સમય, આજનો દિવસ જ તમારો હોય. તો હવે નિયાણેને વાત કરીશ. એક આપણે છણાવટ કરી લઈએ થોડીક કે સમયના અનુસાર આપણે ચાલુ હોય. વધારે એક જ વાત આપણે રિપીટ ન કરીએ. સારો કાર્યક્રમ થયો એના માટે અને વિશેષ કાંઈ અમારા સમાજ માટે, આપણા માટે, આ કાર્યક્રમ માટે જેમને કહેવું હોય તે આપણે આવી જાય અને શોર્ટમાં જે બોલવું હોય 2 મિનિટ આપણે દરેક નિયાણી માટે ફાળવી લઈએ. 2 થી 2.5 મિનિટ માટે આપણા ભાવના જે કાંઈ હોય ટૂંકમાં રજૂ કરશો. એના માટે જે નિયાણીને પોતાના ભાવના વ્યક્ત કરવી હોય એ આપણા મંચ પાસે આવી જાય. ગુંજનબેન ભાવના વ્યક્ત કરવા આવો કે બીજું કંઈ કામ? આવો, વેલકમ. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ, જય મા ઉમિયા. હું ગુંજન સુનિલ ઘોઘારી અને અહીંયા વસંતભાઈ રામજીભાઈ દાઢીવાળાની પુત્રી. કહેવાય છે કે આ દીદી સવારથી કહેતા હતા કે દીકરીનો જન્મ થાય ને તો માવતરમાં સ્વર્ગ, બરોબર? પણ તો વાંધો સ્વર્ગ કે દીદી સવારથી કહે છે કે માવતર દીકરીના ઘરે માવતરનો જન્મ દીકરીના ઘરે થાય ને તો એ ઘર સ્વર્ગ બની જાય. પરંતુ અહીંયા આ ઉખેડા સમાજે ત્રિવેણી મહોત્સવનો પ્રોગ્રામ યોજીને આપણને જે નિયાણાનું સન્માન, આદર, માન અને જે ભાવને, લાગણીને અનુભવ કરાવ્યો છે, તો આ પંડાલ જ આપણા માટે સ્વર્ગ બની ગયો છે. અહીંયા સવારથી જોઈએ છે કે આ સંખ્યામાં ક્યાંય ઘટાડો નથી થયો. વિનુભાઈ
છે, અમિતભાઈ છે, બધાએ ઘણી મહેનત કરી. અહીંયા આયોજક કારે સવારે કહેવામાં આવ્યું હતું કે શોભાયાત્રા નિયાણીના સન્માનનું સામૈયા કરવાના છે. ત્યાંથી કરીને જે વાજતે ગાજતે આપણું સન્માન કરવામાં આવ્યું છે અહીંયા, એ ખૂબ જ આદરણીય છે. અને સાતમ આઠમ ઉપર પહેલાં આવતા વિનુભાઈને અહીંયા જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવતા, પણ મેરેજ પછી આ ત્રિવેણી મહોત્સવનું જે આયોજન કરીને અહીંયા અમને જે અનુભૂતિ કરાવી અને આ આયોજનના કેટલાય વર્ષોની મહેનત એ આજે રંગ દેખાય છે આપણને. દીકરીના માન અને સન્માન, આ લેબલ પહેલા દિવસે હું આવીને ત્યારે પપ્પાએ લેબલ આપ્યું અમને અને જમાઈને બી પહેરાવ્યું. આ વિશેષતા છે ભાઈ કે જમાઈનું બી માન, ત્યારે જ અમારું સન્માન થઈ ગયું હતું કે આ એમને તમે બિલ્લો આપ્યો અમને. અમારે આની કોઈ જરૂર નહોતી. આ તમે પહેરાવીને અને કીધું કે આ બિલ્લો હશે ને તો તમને ક્યાંય રોકવામાં નહીં આવે, તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. એકવાર ફરીથી હું આપણા સમાજના ભાઈઓ અને વડીલોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને આ યાદગાર પળોને અમારા જીવનમાં જીવનભર સ્મૃતિમાં વાગોળવાનો અવસર આપ્યો છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી. આપ સૌના આગમનથી તો અમે બધું આ પાવન પવિત્ર બધું અમે બી થયા તમારા સાથે. અમને ખૂબ જ આનંદ આવ્યો. હેલો, ચાલુ છે. જય લક્ષ્મીનારાયણ બધાને. મારું નામ છે અથર્વ જુગલ કુમાર પટેલ. હું ડૉક્ટર જુગલ પટેલ અને ડૉક્ટર જ્યોતિ પટેલનો દીકરો છું અને મારા નાના ખીમજી અખઈ ભાદાણીનો દોઈત્રો. તો મારો ગર્વનો પરિચય છે, હું ઉખેડાનો દોઈત્રો છું. આજે ભગવાન લક્ષ્મીનારાયણના સાનિધ્યમાં જે નાદ ઉઠ્યા છે એની ગૂંજ કેવલ આ ગુજરાતમાં નહીં પણ આખા ભારત વર્ષમાં સંભળાશે. આ ઉખેડાની પાવન માટીને મને જોઈને એક ખ્યાલ આવ્યો છે. આ માટીમાં એક અતીતનો ગૌરવ, એક વર્તમાનનો સામર્થ્ય અને એક ભવિષ્યનું નૂતન ભારત દેખાય છે. 25 વર્ષનો રજત મહોત્સવ હોય કે 50 વર્ષનો સ્વર્ણ મહોત્સવ કે 75 વર્ષનો અમૃત મહોત્સવ હોય, આ કેવલ ઉખેડાની વર્ષોની ગણતરી નથી પણ આ ઉખેડાની પરાકાષ્ઠાનો પ્રતીક છે. આપણા પાટીદાર સમાજની અસ્મિતાનો પુરાવો છે. આપણા વડીલોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. હાથમાં કેવલ સંસ્કારની મૂડી લઈને દેશના ખૂણે ખૂણે પહોંચ્યા પણ એની સંસ્કૃતિ કદી ના છોડી. યાદ રાખજો, જે ડાળી એના મૂળિયા છોડી દે એ સુખાઈ જાય છે, પણ જે એના મૂળિયા સાથે જોડાયેલી રહે એ જ એક મોટું વટવૃક્ષ બનીને દુનિયાને છાંયો આપતી રહે. આપણી સંસ્કૃતિમાં આપણા ઋષિમુનિઓએ એક સંદેશ આપ્યો છે. એ સંદેશ આપણે વારસામાં આપેલો હોય અને એ સંદેશ છે એકતાની શક્તિ. આ એકતાની શક્તિ કેવલ એક સામાજિક સત્ય નહીં પણ એક આધ્યાત્મિક સત્ય બી છે. આપણી સંસ્કૃતિમાં જે ઉપનિષદ આપણા શાસ્ત્ર છે એમાં લખેલું છે અહમ બ્રહ્માસ્મિ, અને આપણે આપણા ગુરુથી શીખી રહ્યા તત્વમસી, અર્થાત તમે બી ઈચ્છો. તો અગર હું બી ઈચ્છું ને તમે બી ઈચ્છો તો વિભાજન કેવો, અંતર કેવો. આપણો ભલે પ્રાંત અલગ હોય, બોલવાની ભાષા અલગ હોય, લખવાની લિપિ અલગ હોય, રહેવાનો પ્રાંત અલગ હોય, આપણી વિચારધારા અલગ હોય, પણ આપણો મૂળ સ્તોત્ર એક જ છે. આપણે એક વિશાળ ચેતનાના મહાસાગરમાં નાની નાની બિંદુઓ છીએ. આપણી સંસ્કૃતિએ વસુદૈવ કુટુંબકમના આદર્શથી આખી પૃથ્વીને એનો પરિવાર માન્યો છે. એ સંસ્કૃતિના પોતના લોકો એકજૂટ ન થઈ શકે? થઈ શકે, ચોક્કસ થઈ શકે. અને એ જ એકતાની શક્તિ આપણે વિકસિત ભારત તરફની પહેલી સીડી હશે. આજે જે નિયાણીઓનો સન્માન થઈ રહ્યો છે એને હું એક વાત કહેવા માગું છું કે તમે કેવલ આ ઉખેડાની શાન નથી પણ આવતા હોવા નૂતન ભારતની ભાગ્ય વિધાતાઓ છો. ખૂબ ખૂબ ધન્યવાદ વાલા ભાણિયા. તમે તો હવે મને નથી લાગતું કે હવે ભવિષ્યમાં આપણે કોઈ પણ આવો કાર્યક્રમ કરશું તો બહારથી વક્તાને બોલાવવાની જરૂરત પડશે. બહુ સુંદર શબ્દો તમારા બેટા.
મારી વાલી નિર્ણયોથી હું કહીશ કે તમે સમયનું થોડુંક ધ્યાન રાખજીને ટૂંકમાં પોતાના વિચારો પ્રસ્તુત કરો તો આપણે ભાઈઓને આગળની વ્યવસ્થા કરવામાં થોડુંક સહુલિયત થઈ રહે. માં કુળદેવી ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. કોઈ શબ્દ નથી કહેવા માટે કે અમારા ગામના ઉખેડા માટે અમારું આટલું નિયાણીનું સન્માન કર્યું. જ્યાં કોઈ શબ્દનો પૂર્ણ વિરામ આવે છે ને સાહેબ, ત્યાં બસ એક હૃદયથી એક ગંગા ધાર વહે છે અને બસ નિયાણીના એક જ આશીર્વાદ નીકળે છે કે હે ભગવાન, હે માં કુળદેવી ઉમિયા, મારા ઉખેડા પરિવારના, મારા માવતરના ભર્યા ભંડાર રાખજે. અમે હઈએ કે ના હઈએ, આજ અમે છીએ, કાલ અમે નહીં હોઈએ, તો પણ જે આ ઉખેડા અમારા ભાઈ નહીં, અમારા પપ્પા પણ નહીં, પણ ઉખેડાના મારા માવતર, અમારા માવતર અને આપણા માવતરના ભર્યા ભંડાર માં કુળદેવી ઉમિયા રાખે. લક્ષ્મીનારાયણ એના હરેક મનોકામના પૂર્ણ કરે એવી માં કુળદેવી ઉમિયાના ચરણોમાં ખૂબ ખૂબ વંદન અને પ્રાર્થના અરેશ કરું છું. બસ એક વાત હૃદયથી હું તમને કહું છું, આપણો જે આ ત્રિવેણી સંગમ જે ઉજવાયો છે, આપણે માવતરને તો કાંઈ ના આપી શકીએ, કારણ કે એણે જ આપણને એટલું બધું આપ્યું છે કે આ જન્મમાં આપણે એનું ઋણ ચૂકતે નહીં કરી શકીએ. પણ એક વખત હૃદયથી એક વાત કહેવાનું મન કહે છે સાહેબ, કે બસ કોઈ એવા કામ કરીને જઈએ કે કોઈ નોખ ના પૂછે કે નાકરાણીની છે, સુરાણીની છે, કોઈ નોખ ના પૂછે. આપણા જે આ વડીલો છે ને, આ વડીલો જ્યાં સરપંચમાં બેઠા હોય ને ત્યાં હૃદયથી બોલી શકે, સર ઊંચું કરીને બોલી શકે કે ના, અમારા ઉખેડાની દીકરી છે. બસ અસ્તુત એવા કામ કરીને જઈએ સાહેબ, બસ કે જેનાથી આપણા વડીલ, આપણા માવતર જેને આપણને આટલું બધું આપ્યું છે ને સાહેબ, એના હૃદય, એના ગર્વથી કહી શકે કે ના, અમારા ઉખેડાની દીકરી છે, ના અમારા ઉખેડાની દીકરીએ આ કામ કર્યું છે. ક્યારે એવું કામ ના કરીએ કે એનું આ સર શરમથી ઝૂકી જાય અને આ જે માવતર બેઠા છે ને એક શબ્દ બી ના બોલી શકે. ખૂબ ખૂબ આપનો આભાર, આપ મને હૃદયથી સાંભળ્યું એ બદલ. જય માં કુળદેવી ઉમિયા માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આવો તે ભેગો બોલો, પરિચય આપી દેવાનો એટલે ખબર પડી જાય. બધા ભાઈઓ અને બહેનોને અમારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ. આજે ઉમિયા માતાને નમસ્કાર કરીશું, ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણને નમસ્કાર કરીશું. આ સાથે કંઈક કહેવા માગીએ છીએ, અમારી ખુશીનો કોઈ પાર નથી, આટલી બધી ખુશી અમને થાય છે. અને અહીં આપણે ભગવાનને નમસ્કાર કર્યા, એની સાથે સાથે અહીં ગઈકાલે જે વિડીયો ક્લિપ જોઈ તેમાં આપણે જોયું કે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આ મંદિરના પ્રાંગણમાં આવેલા હતા. તેથી તેમને મહાપુરુષને પણ હું નમસ્કાર કરું છું કે જે મહાપુરુષને ભારતે નવાજ્યા અને સાથે સાથે વિદેશે પણ જેમને મેક્સેસે એવોર્ડથી અને ટેમ્પલ્ટન એવોર્ડથી નવાજ્યા, તે મહાપુરુષને હું નમસ્કાર કરું છું. સાથે સાથે આ શ્રી ઉખેડા ગામમાં સારા વિચારો હંમેશા રહે તે માટે પ્રયત્ન કરનારા આપણા સ્વર્ગસ્થ વડીલોને આજે કેમ ભૂલાય. તેથી શ્રી મંજી બાપા, શ્રી નાનજી બાપા અને સર્વે સ્વર્ગસ્થ વડીલોને હું હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. આજે આટલું આયોજન નહીં પણ મહા આયોજન કરનારા અમારા ભાઈઓ માટે અમને ખૂબ ખૂબ ગૌરવ છે. અને ફક્ત ભાઈઓ માટે નહીં, ભાભીઓના સાથ વગર ભાઈ ન કરી શકે, તેથી ભાભીઓ માટે પણ હું ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું. અને એક વાત કહેવા માગું છું કે એક શ્લોક યાદ આવે છે કે ઉત્સાહ સંપન્ન નમદીર્ઘ સૂત્રમ ક્રિયાવિધિજ્ઞમ વ્યસનેશ્વ શક્તમ સૂરં કૃતજ્ઞમ દ્રઢસૌહદંચ લક્ષ્મી સ્વયં યાતિ નિવાસ હેતુ. જે ઉત્સાહ સંપન્ન છે, ઉદ્યમી છે, પોતાના કામને બરોબર જાણનારો છે, કોઈ પણ પ્રકારના વ્યસનમાં તે નથી, શૂર છે, કરેલો ઉપકાર યાદ રાખનાર છે, મૈત્રીમાં જે દ્રઢ છે, આવા વ્યક્તિઓ પાસે લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. અમારા આવા ભાઈઓ પાસે લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. તેથી આજે અમે બધી નિયાણીઓ કહીએ છીએ કે શ્રી ઉમિયા માતાજી અમારા ભાઈઓ અને ભાઈઓના પરિવારને આરોગ્ય લક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, જ્ઞાન લક્ષ્મી, ગુણલક્ષ્મી, સર્વ પ્રકારની લક્ષ્મી પ્રદાન કરે અને આ લક્ષ્મી અનપગામિની લક્ષ્મી બની રહે, તે સતત ટકી રહે. બસ આ સાથે હું સતત બીજના ચંદ્રના જેમ ભાઈઓની સતત પ્રગતિ થાય આવી શુભ આશીષ દરેક બહેનો તરફથી હું વ્યક્ત કરું છું. અને ખૂબ ખૂબ આવો ઉખેડા, જાણો ઉખેડા, માણો ઉખેડા આ કાર્યક્રમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને ખૂબ ખૂબ બધા જ ભાઈઓ અને બહેનોને ધન્યવાદ, આભાર અને ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ.
જે પણ સ્પીચો આપવા આવે માટે થોડીક શોર્ટમાં લઈએ, કેમ કે આપણે આગળના કાર્યક્રમની તૈયારી કરવી છે, એટલા માટે અમને પણ થોડોક સમય જોશે આ કાર્યક્રમ માટે. હેલો. શહીદ પેટારિયા પરિવાર પણ આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપણું. ઉખેડાની માટી નથી ફક્ત ધૂળ, એ તો સંસ્કારનો ખજાનો છે. અહીંનો હરેક ચહેરો નથી ફક્ત માણસ, એ તો પ્રેમનો નિશાનો છે. દૂર જઈએ ભલે ક્યારે જીવનના રસ્તાઓમાં, પણ મારા નાના બાપાનું ઉખેડું એ જ સારું ઠેકાણું છે. અહીં ઉપસ્થિત વડીલો, મહેમાનો અને મારા સ્નેહી ગામજનોને હું ધર્મીહીના વિજય પજવાણી, કચ્છમાં નેત્રે લક્ષ્મી પર, હાલે નાશિક કૌશલ્યા નાનીની અને મૂળજી નાનાની દોયત્રી તરીકે આજે આપણા આ ત્રિવેણી મહોત્સવના પ્રસંગે અહીં ઊભી છું, જે વાતનો મને બહુ જ ગર્વ છે. ઉખેડા મારા નાના બાપાનું વતન છે. અહીંથી લઈને પૂનાના ચિંચવડ સુધીનો પ્રવાસ મારા નાના બાપા અને તેમના પરિવાર માટે એક જેક મુસાફરી નથી, પણ એ તો મહેનત, સંસ્કાર અને સપનાઓની એક સુંદર કહાની છે. એટલે છેલ્લે ન કહેતા એટલું ચોક્કસ કહીશ કે મને દોયત્રી તરીકે ઉખેડા ગામની સંસ્કૃતિને નજદીકથી જોવાનો અને અનુભવવાનો જે ખાસ અવસર મળ્યો છે એ મારા માટે બહુ જ ખાસ છે. ધન્યવાદ. અસ્તુ. મારું નામ નીવા કાજલ જગદીશ દિવાણી, કચ્છમાં ગામ ટોડિયા, હાલે નાશિક, મહારાષ્ટ્ર. મારા નાના બાપા અને નાનીમાં કૌશલ્યા મૂળજી દેવજીભાઈ સાખલા, હાલે પૂના ચિંચવડ. ઉખેડા ગામમાં પધારેલ મારા નાના નાની, મામા મામી અને સર્વ પરિવારના સ્વજનોને મારા જય લક્ષ્મીનારાયણ. કચ્છમાં ઉખેડા ગામમાં મારા મામાના આંગણે આટલો મોટો મહોત્સવ જોઈને મારું મન આનંદ અનુભવે છે. કચ્છમાં ઉખેડા ગામમાં ત્રિવેણી મહોત્સવની પત્રિકા મળતા જ ચાતક પક્ષીની જેમ વાટ જોતી નિયાણીઓ, અલગ અલગ ગામોમાંથી આવેલ સર્વ સગાવાલા, જેમને બાળપણ પછી મળ્યા પણ ન હોય, તેમને મળીને જે વીતેલા દિવસોના યાદોની આપલે થાય તે સાચે જ બધાને ભાવ વિભોર કરી દે છે. આ મહોત્સવ દ્વારા કચ્છની ખુલ્લી હવા, આપણી સંસ્કૃતિ અને લોકોની રહેણી કહેણી આ બધું જ એકતાનો અનુભવ કરાવે છે. છેલ્લા 2-3 દિવસોથી આપ સૌનો ઉત્સાહ જોઈને મને લાગે છે માનો મહેરામણ ઉમંગ સાથે ઉમટ્યો છે. છેલ્લે એટલું જ કહીશ કે અમિતાભ બચ્ચન કહે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ હું કહીશ કે મારા મામાનો આ ઉખેડા ગામનો અવિસ્મરણીય ત્રિવેણી મહોત્સવ નહીં દેખા તો કુછ નહીં દેખા. ધન્યવાદ. અસ્તુ. મારું નામ જીવિકા કાજલ જગદીશ દિવાણી, નાશિક મારું રહેઠાણ અને ટોડિયા મારું ગામ. મારી બંને દીદીઓએ અમારા નાના બાપા અને નાની માનું પરિચય આપ્યું, તો હું અમારા મામા અને મામીનું પરિચય આપીશ. પૂજા ધવલ મૂળજીભાઈ સાખલા અને લીના આશીષ મૂળજીભાઈ સાખલા, એમની આ નાનકડી ભાણેજના અત્રે ઉપસ્થિત સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. કોઈ રાત્રે ઉઠાડીને પૂછે, જીવિકા તું વેકેશન્સમાં ક્યાં જઈશ? તો સપનામાં પણ આ જવાબ આવે, મામાના ઘરે. પણ આ વખતની સફર થોડીક લાંબી હતી પણ યાદગાર હતી. ઉખેડા ગામની વાતો હતી અને દેશમાં પહોંચવાના આનંદ હતો. ગામમાં પ્રવેશતા બધાનો પ્રેમભર્યો આવકાર અનેરો આનંદ અપાવતો હતો. અંતમાં હું એટલું જ કહીશ કે મા સાથે ઈશ્વરે મૂકેલું વ્યાજ એટલે મામા અને તેમના ગામે ઉત્સવ એટલે મરાઠુ મહોત્સવ, જે અમે ખૂબ ખૂબ માણી રહ્યા છીએ. ધન્યવાદ. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીને. જય માતાજી, જય લક્ષ્મીનારાયણ.
ખૂબ ખુશીની વાત છે કે આપણા ઉખેડા ગામમાં આપણો આવો ભવ્ય મહોત્સવ ઉજવી રહ્યો છે. આપણે બધા જ ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ કે આ ભવ્ય અને ઐતિહાસિક મહોત્સવના સાક્ષી થવાનું સદભાગ્ય આપને મળ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ઉખેડા પાટીદાર સમાજને કે આ ભવ્ય મહોત્સવનો આયોજન કર્યો. ખૂબ આનંદ થાય છે આજ આ મહોત્સવ માણતા. આજે ઉપસ્થિત સમસ્ત સમાજજનોને એક સંદેશ આપવા માંગુ છું કે મળ્યો છે પાટીદારમાં જન્મ એને તમો ઉજાળી દો. મળ્યો છે પાટીદારમાં જન્મ એને તમો ઉજાળી દો. પાણી ઉખેડા ગામનું જગને તમો બતાવી દો. પાણી ઉખેડા ગામનું જગને તમો બતાવી દો. ડરશો નહીં કતાપી તમો આ સમાજ તમારી સાથ છે. ડરશો નહીં કતાપી તમો આ સમાજ તમારી સાથ છે. તમો સંતાન છો જેના ભવાની ઉમિયા તમારી માથ છે. ભવાની ઉમિયા તમારી માથ છે. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. બહુ સુંદર. આપણું ભવિષ્ય છોકરાઓના હાથમાં કેટલું ઉજ્જવલ દેખાય છે હમણાંથી જ. જય લક્ષ્મીનારાયણ મારા સર્વે માવતરોને. મારું નામ અર્પિતા ભરત પેથાણી નેત્રાની હોઉં છું. અહીં મારા માવતર છે ભીમજી લાલજી સાંખલા કોપલ હાલે. તો વર્ષોથી દીકરી ઉપર ઘણી ઘણી કવિતાઓ લખવામાં આવી છે, ઘણા કથનો કહેવામાં આવી છે. દીકરી સાપનો ભારો કહેવાય છે, તો ક્યારેક તુલસીનો ક્યારો કહેવાય છે, દીકરીને વાલનો દરિયો કહેવાય છે. પણ જ્યારે એ વાલના દરિયામાં ડૂબીએ ને તો દરેકે દરેક તરી જતા હોય છે. જે દરેક ડૂબે છે તે તો સાચે જ તરીઓ સમજો. તો આવા કથનો ઘણા લખાય છે, બોલાય છે, પણ એનું ખરેખર પાલન થતું હોય, મેં આટલા વર્ષોમાં જોયું તો ખરેખર પાલન થતું હોય તો એક ને એક આપણા પાટીદાર સમાજમાં, કચ્છ કડવા પાટીદાર સમાજની દીકરીઓને જેટલું માન સન્માન મળે છે એટલું આખા વિશ્વમાં કોઈ પણ સમાજમાં મળતું નથી. મેં દરેક સમાજની દીકરીઓને જોયું છે, એ અમને કહેતી હોય છે તમને આટલું બધું માન તમને પગે લાગવા ના દે, આવી રીતે તમારું સન્માન કરે, ક્યાંક ફોટા મૂકે ને તો આપણે શું કહું, અત્યારે હું ગળગળી થઈ ગઈ છું. બાકી તો આટલું જો સરસ આયોજન આટલા વર્ષો પછી કર્યું છે તમે લોકોએ, તમને ખબર નથી મારા ભાઈઓને વડીલોને કે તમે અમને શું આપ્યું છે. જે ચહેરાઓ ભૂલાઈ ગયા હતા એ ચહેરાઓ પાછા નજર સામે અમે નવી સ્મૃતિઓ લઈને જઈ રહ્યા છે. અને જો તમે દીકરીઓ જો એવું સમજતા હોય કે 2 ગ્રામ સોના માટે આવતી હોય તો એ તો અમને પહેલાં જ મળી ગયું છે. આટલું સંખ્યામાં જો અમે આવીએ છીએ તો અમારા ભાવની અમારી લાગણીઓ લઈને આવી છે અને ખૂબ અને એટલી સરસ સ્મૃતિઓ લઈને જઈ રહી છીએ કે બીજું અમને કશું નથી જોઈતું. બસ આવીને આવી યોજનાઓ કરતા રહેજો. બધા મારા ભાઈઓ, મારી ભાભીઓ, મારા વડીલોને હું ખૂબ આશીર્વાદ આપું છું. મારા હૃદયથી ખૂબ આશીર્વાદ આપું છું. અસ્તુ. સાચી વાત. આવા શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યો સૌભાગ્ય છે કે અમે આપણા પાટીદાર સમાજ કુળનો દીકરી વહુ છીએ. જય ઉમિયામાં. હું ખીમજીભાઈ રામજીભાઈ અને જયાબેનની દીકરી એટલે ખીરા પરિવાર. એમની અમે 3 દીકરીઓ છે. 2 બેન, મારી મોટી બેન નીચે બેઠા છે. અમે 5 આપણી બધી દીકરીઓ વતીથી 2 કે 3 લાઈન કાંઈક તૈયાર કરીને આવ્યું છીએ. કર્યું પણ અહીંયા જ છે, એટલે જરાક ભૂલ થાય તો સાંભળી લેજો. હે ગાન તમારા ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા, એ ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘયને આરામ ભૂલ્યા રે જીરે, ઊંઘયને આરામ ભૂલ્યા. અમે નિયાણી રે ઉખેડા ગામની, અમે નિયાણી રે ઉખેડા ગામની, હારે અમને તેડાવી અમે આવી નિયાણી રે ઉખેડા ગામની, હારે અમે તેડાવી તમે આવી નિયાણી રે ઉખેડા ગામની. નિયાણી તેડાવ્યાના સમાચાર આવ્યા, નિયાણી તેડાવ્યાના સમાચાર આવ્યા, હૈયે
બાપાની અમે બેનો આજે મળ્યો કાકા બાપાની અમે બેનો આજ મળ્યો. જૂની જૂની વાતો કાઢી ખૂબ અમે હસ્યો જૂની જૂની વાત યુગાળી ખૂબ અમે હસ્યો. આરે આ પણ પાછો મળ્યો મયાણી રે ખેડા ગામનું. હારે અમને બાળપણ પાછો મળ્યો નિયાણી રે ખેડા ગામની. ઓ ખેડા ગામ તમારો ખૂબ ખૂબ આભાર છે ઓ ખેડા ગામ તમારો ખૂબ ખૂબ આભાર છે. માયુમિયાનો તમારા ઉપર હાથ છે માયુમિયાનો તમારા ઉપર હાથ છે. હારે નિયાણી તમારા ઉપર રાજી નિયાણી રે ઓ ખેડા ગામની. હારે નિયાણી તમારા ઉપર રાજી નિયાણી રે ઓ ખેડા ગામની. હારે મારી ઉમિયા છે આજ રાજી રાજી નિયાણી રે ઓ ખેડા ગામની. હારે મારી ઉમિયા છે આજ રાજી રાજી નિયાણી રે ઓ ખેડા ગામની. બોલ શ્રી ઉમિયા માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર ગીતની પ્રસ્તુતિ. ધન્યવાદ બહેનો. અહીં બિરાજમાન સર્વ મહાનુભાવો, અતિથિગણોને મારા જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. મારું નામ નિમિક્ષા અમૃતભાઈ જયંતિભાઈ લીંબાણી, મથલ, હાલે પૂના ચિંચવડ. મારા પિતાજીનું નામ ભૂપેન્દ્રભાઈ પુંજાભાઈ સાખલા, હાલે મુંબઈ. હું ફક્ત બહેનો બધાએ અહીંયા બહુ સારી રજૂઆત કરી, પણ જે ગામનું આપણું જે ગામના લીધે આપણું જે અસ્તિત્વ છે, જે ગામથી અમે લોકો ઓળખાઈએ છીએ, ઉખેડા ગામ, મને ફક્ત એના માટે મેં રચના કરી છે. કૃપા છે કે આપ સૌ શાંતિથી સાંભળશો. નાનકડું ગામ મારું, નાનકડું ગામ, રૂડું રૂપાળું મારું ઉખેડા ગામ. પંખીના કલરવે ખીલતી સવાર છે, સાંજ પડે મંદિરે ઝાલર જણકાર છે, રાત પડે ગામ જાણે શાંતિનું ધામ, રૂડું રૂપાળું મારું ઉખેડા ગામ. પાદરમાં પીપળાની શીતળ છે છાયા, પંખીને લાગે છે એની બહુ માયા, ગાયોના ધણ અહીં લેતા વિશ્રામ, રૂડું રૂપાળું મારું ઉખેડા ગામ. ગામની ચારે કોર વાડીઓ દેખાય છે, દૂર દૂર લીલોડા ખેતર લહેરાય છે, ખેડૂતો ખંતથી કર ત્યાં ત્યાં કામ, રૂડું રૂપાળું મારું ઉખેડા ગામ. ગામની એક કોર નાનું તળાવ છે, ગામની બીજી કોર ડેમ અને વાવ છે, ભાગદોડ કરવાનું મોટું મેદાન, મોરના ટંકાથી ગુંજે આકાશ, રૂડું રૂપાળું મારું આ ઉખેડા ગામ. નાનકડું ગામ મારું, નાનકડું ગામ, રૂડું રૂપાળું મારું ઉખેડા ગામ. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન. ખૂબ સુંદર ગીત. મનના ભાવ વ્યક્ત કરો. તમારા ભાઈઓને, તમારા આપણા બધા વડીલસો સામે સાંભળવા બેઠા છે અંતરના. નમસ્કાર. જય લક્ષ્મીનારાયણ. મેં પહેલાં આવી ત્યારે જોરદાર જયકાર કરાવડાવી હતી અને આજ પણ કરાવડાવું છું. આટલી બધી જનમેદનીમાં આપણો આટલો જ અવાજ આવે એ ના ચાલે. બોલ શ્રી
ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાન કી યસ. હું પ્રીતિ અરસુક રામાણી, અમદાવાદ. અને અહીં સ્વર્ગસ્થ હિરજી કાનજી સાંખલાની પૌત્રી અને અમૃતાબેન કેશવલાલ હિરજીભાઈની દીકરી, હાલે ગાંધીનગર. શબ્દોના સથવારે, પાપણના પલકારે, હરખની હેલીએ, આ ઉખેડા પરિવારની ડેલીએ હરખ ખેલ આપ સર્વે આ નિયાણાઓને અમને તેડાવ્યા. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે ઉખેડા ગામમાં જોઈએ તો સાંખલાની શાન હોય, ભાદાણીનો ભાવ હોય, સુરાણીનો સૂર હોય, નાકરાણીનું રાજ હોય અને પોકારનો વિજય હોય, તો એ ગામમાં કયો પ્રોગ્રામ શાનદાર ના થાય? એ પ્રોગ્રામ અતિ સુંદર થવાનો જ છે. અને એનામાં પણ આ યુવક મંડળ અને મહિલા મંડળ પણ સાથે ભળે તો આ ત્રિવેણી મહોત્સવ સુંદર રીતે ઉજવવાનો જ હતો. અને એનામાં પણ આપ સર્વે અમને નિયાણીઓને બોલાવ્યા, અમને ખૂબ ખૂબ માન આપ્યું પણ બહુ સુંદર છે. ભલે એ તો સરસ જ આપ્યું છે, પણ ના આપ્યું હોય ને તોય તમે લોકો અમને અહીંયા બોલાવ્યા એનો જ ઘણો હરખ હોય છે અમને. એટલે આ બહુ સુંદર કાર્યું અને અમને બહુ જ આ ખૂબ જ અંદરથી લાગણી થાય છે. અને છેલ્લે એટલું જ કહીશ, नीम का पेड़ चंदन से कम नहीं, नीम का पेड़ चंदन से कम नहीं और हमारा उखेड़ा गांव कोई लंदन से कम नहीं. थैंक यू. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન શ્રી આપનો. નમસ્તે ઉખેડા. ત્રિવેણી મહોત્સવ એટલે પરંપરા, એકતા અને સંસ્કારનો સંગમ, જેમાં દરેક દિલ એક ધબકારે ધબકે છે. જન્મ મળ્યો છે મને ઉખેડા સમાજમાં, રમતા રમતા મોટી થઈ ઉખેડા સમાજમાં, ભણાવી ગણાવી અને સારા સંસ્કાર આપ્યા ઉખેડા સમાજે, પરણીને સાસરે ગઈ માન આપ્યું ઉખેડા સમાજે. અત્યારે પણ માન, સન્માન અને પ્યારનો વરસાદ વરસાવી રહી છે આપણી ઉખેડા સમાજ. ઉખેડા ગામનું નામ સાંભળીને માથું નહીં પરંતુ ગર્વથી આખું અસ્તિત્વ ઊંચું ચડે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ આપ સૌનો. બિનલ અક્ષય સાંખલા અને મનસુખભાઈ પ્રેમજીભાઈ સુરાણી ભગત દીકરી તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી. સર્વેને જોરથી બોલવું છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની, બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની. માં ઉમિયાની કૃપા અને ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદ એ જ મારા જીવનનો સૌથી મોટો વિશ્વાસ. આજે પણ સાથે રહેજો અને કાલે પણ આપજો સાથ. એ જ છે દિલથી પ્રાર્થના અને એ જ છે મારી આસ. નાનકડા છે મારા પગલાં પણ દિલમાં છે વિશ્વાસ. હું દ્રષ્ટિ ભૂમિકા રાજેશ સાંખલા, કરમસિંહભાઈ અને કાંતાબેન સાંખલા નિપ્પાણીની પોત્રી. આ છે ઓળખ મારી ખાસ. નાનકડા પ્રયાસ સાથે આજ અહીં ઊભી છું હું. ભૂલ થાય તો માફ કરજો એટલી વિનંતી કરું હું આજ. વડીલોના આશીર્વાદ હોય માથે તો જીવનમાં હિંમત આવી જાય અને માતા પિતાનો પ્રેમ હોય સાથે તો દરેક સપનાઓ સાચા થઈ જાય. આપણા રોજિંદા જીવનમાં સફળતા અને આનંદ મેળવવા માટે ઘણી બધી બાબતો મહત્વની હોય છે, પરંતુ મારી દૃષ્ટિએ એની સાથે એક એવી શક્તિની જરૂર હોય છે જે મને સાચી રાહ અને દિશા બતાવે છે, જે છે વડીલોના આશીર્વાદ. હું એક દીકરી તરીકે એવું અનુભવું છું કે વડીલોના આશીર્વાદ એક દીકરી માટે એની સૌથી મોટી તાકાત હોય છે. કારણ કે જ્યારે મારા વડીલોનો આશીર્વાદ મારા સાથે હોય છે ત્યારે એવું લાગે છે કે સાક્ષાત ભગવાન મારા સાથે રહી મને માર્ગ બતાવી રહ્યા છે. અરે આપણા વડીલો તો આપણા સમાજ અને પરિવારનો અનુભવ ભરેલો ખજાનો છે. તેઓએ તેમના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે, તેથી તેમના શબ્દોમાં સમજ, માર્ગદર્શન અને પ્રેમ છુપાયેલો હોય છે.
એટલા માટે જ કહેવામાં આવે છે, વડીલોનો આશીર્વાદ જ્યાં મળે ત્યાં સુખનો દીવો સદૈવ જળે. આપણા વડીલોના સાથે સાથે માતા પિતા પણ વિશેષ સ્થાન ધરાવે છે. માતા છે તો મમતા છે અને પિતા છે તો વિશ્વાસ છે. માતા પિતા વગર ઘર ઘર નથી, તેમના પ્રેમ વગર જીવનમાં કોઈ રંગ નથી. અને અગર જો તેમની છત્ર છાયા હોય માથે તો જીવનમાં કોઈ અછત નથી, જીવનમાં કોઈ અછત નથી. તો આજ અહીં ઉપસ્થિત મારા સર્વે વડ વૃક્ષ જેવા વડીલો અને આધારસ્તંભ જેવા મારા માતા પિતાઓને મારા સત નમન, જેમના આશીર્વાદ થકી મને જીવનનો સાચો અર્થ મળ્યો. હું પરમ કૃપાળુ કરુણા સાગર શ્રી ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા સર્વે વડીલો અને માતા પિતાઓને નિરંતર સુરક્ષિત, સ્વસ્થ અને ખુશ રાખે, જેથી તેમની કૃપા દૃષ્ટિ અમ ઉપર સદૈવ બની રહે. ધન્યવાદ, ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. પ્રથમ તો ધ્રુવ ભટ્ટની પંક્તિ મને યાદ આવે કે ઓંચી તો કોઈ મળે રસ્તે, ઓંચી તો કોઈ મળે રસ્તે અને ધીરેથી પૂછે કે કેમ છો, ત્યારે આપને તો કહીએ કે દરિયાથી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. કુદરતની રેમ છે અને ઈશ્વરની ઈચ્છા છે ત્યારે જ સમગ્ર ભારતભરમાં વસતા ઉખેડાવાસીઓ અને એમના નિયાણાઓની મુલાકાત શક્ય છે. હું કવિતા ઈશ્વર પોકાર, હાલે કોલ્હાપુર, કચ્છમાં વિરાણી, લખપત તાલુકા. અને મારા પિયર પક્ષની ઓળખાણ આપું તો હું સ્વર્ગીય સેજબેન શિવજીભાઈ સાંખલાની પૌત્રી અને શ્રીમતી કાંતાબેન કરમસિંહભાઈ સાંખલાની પુત્રી. કહેવાય છે કે કંઈક મેળવવું હોય કે કંઈક જોઈતું હોય તો ભગવાન સામે પણ હાથ જોડવા પડે, પણ હાથ જોડ્યા વગર જે મળી જાય ને એને માતા પિતા કહેવાય. અવનવા ફૂલોમાંથી અનુભૂતિના અનુભવથી રસ ચૂસી એક જાળીદાર મધપૂડો રચી એમાંથી સંસ્કાર રૂપી તાર આપણામાં રેડી આપણને શ્રેષ્ઠ સંસ્કાર આપે અને આ જગતમાં આપને શ્રેષ્ઠ માણસ બનાવે એટલે એવા વડીલો. વડીલોના આશીર્વાદ આપણા ઉપર સદાય વસતા રહે એવી મા ઉમિયા પાસે પ્રાર્થના. અને મારા વીરાઓને ભગવાન દિન દુગની અને રાત ચોગની પ્રગતિ આપે એવી મા ઉમિયા પાસે અને લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના. આટલું કહી હું વિરમું છું. અસ્તુ. વાત છે તમારો દીદી. સૌને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ સુશીલાબેન રામજીભાઈ ભાવાણી, હાલે નડિયાદ. મારું પિયર પક્ષ ખીમજીભાઈ હરજીભાઈ સાંખલા, કોરબા. આ મારા ભગવાન સ્વરૂપ સર્વે ભાઈઓ તથા લક્ષ્મીનારાયણ સ્વરૂપે મારી ભાઈ ભાભીઓ તથા મારી સુભદ્રા જેવી સર્વે બહેનો અને મારા બાલકૃષ્ણ જેવા સર્વે ભાઈઓને મારા નમસ્કાર કરું છું કે જે અમે 50 વર્ષથી સાસરે જઈ અને આ વિખૂટી પડેલી બહેનો એટલે કે બેનપણીઓ બહેનો અને અમારા સ્કૂલમાં ભણતા સર્વે ભાઈઓનું મિલન કરાવ્યું અને અમને એટલું બધું માન સન્માન આપ્યું કે એની તો કોઈ ગણતરી જ નથી. નિયાણી નિયાણી નિયાણી. અને અમારું માન એટલે અમને લક્ષ્મીનો અવતાર માન્યો, તુલસીનો ક્યારો માન્યો અને દીકરીને ગાય અને એવા સન્માન આપી અને અમને એટલું બધું માન સન્માન આપ્યું છે કે ભગવાન સદાય અમારા ઉખેડા ગામના ભાઈઓ અને અમારા માતા પિતાનું જીવન સ્વસ્થ રહે, મસ્ત રહે અને સદાય સુખી રહે અને ભગવાન તેમની સદાય ચડતી રાખે. જય ઉમિયામાં. સૌને જય શ્રી કૃષ્ણ અને જય લક્ષ્મીનારાયણ. મારું પ્રાથમિક પહેચાન દીપ્તિ રવિભાઈ હંસાબેન સાંખલા, હાલે રાયપુર નિવાસી, અને પછી શ્રીમતી દીપ્તિ મનોજભાઈ માવાણી, દેવપર ગામ અને હાલે રાયપુર નિવાસી. બહુ વધારે કહેવાની
એટલી બધી પ્રેક્ટિસ નથી જેટલું આગળ બધા કહીને ગયા, પર પોતનું ગામ છે અને મનના ભાવને વ્યક્ત કર્યા વગર અગર ચાલ્યા જશું તો બહુ ભાર લઈને જશું, એટલે કહેવું બહુ જરૂરી છે. તો કાંઈ ગલતી થાય તો પહેલાં જ માફી માગું છું સૌથી. કોશિશ જરૂર કરીશ બોલવાની. મારું પ્રોફેશન છે એસ્ટ્રો વાસ્તુ એક્સપર્ટ, અને મારું રોજે કામ રહે છે અને મારો વિષય જ છે સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના વિષયમાં જાણવું અને એનાથી બધાની સમસ્યાઓને જોડી અને એના સમાધાન સુધી પહોંચવાનું મારું કામ છે. તો કોઈ પણ કામમાં કામ કરવાથી પહેલાં મને એની ભૂમિની ઉર્જાના બારેમાં જાણવું બહુ જ વધારે જરૂરી હોય. તો જ્યારે અહીંયા ઓખેડામાં પહેલો પગ રાખ્યો ત્યારે એ તો પપ્પા અને એનો જે વાલનો દરિયો હતો એના વજહથી એકદમ આમ ઉર્જા એવી પોઝિટિવ આવી જાય કે એના બારેમાં તો બહુ વધારે કંઈ કહી નહીં શકાય. એ બધી નિયાણીઓના મનમાં એવા ભાવ ઉમળતા હશે. પર જ્યારે પહેલો પગ આ અહીંયા ડોમની ધરતી પર રાખ્યો ત્યારે આદત છે કે બધાની ઉર્જાને બધાની ઓરાને મહેસૂસ કરવું કે કેવું છે અહીંયાનું સકારાત્મક વાતાવરણ. તો અહીંયાની ઓરામાં મેં એ જોયું એટલું બધું પોઝિટિવિટી હશે પાછળ જે પણ કંઈ ચાલતું હોય, બટ જે બધાના મનના ભાવના કારણ એક ઉર્જામાં જે વાતાવરણમાં પોઝિટિવનેસ ભરાઈ જાય છે એ એક વાસ્તુ કરતાં બહુ સારી રીતે એને સમજી શકે છે. તો એના માટે તો હું બધાને 100માંથી 100 માર્ક્સ આપીશ કે અહીંયાથી એઝ અ વાસ્તુ કન્સલ્ટન્ટ અહીંયાની ભૂમિની ઉર્જા ખૂબ જ સરસ હતી અને ખૂબ જ સરસ હતી. એના માટે તો તહે દિલથી હું તમારા બધાના જે આટલા બધા અથક પ્રયાસ હતા એના માટે મારા પાસે કોઈ શબ્દ નથી. 2 વર્ષથી જોઉં છું પપ્પાને મમ્મીને આટલો બધો કાકીને બધાને આવજાવ કરતે, અને ખાસ કરીને પાછળના જે 2 મહિના હતા એનામાં એ લોકો જે ઉજાગરાથી પોતાના એક આત્મબળથી આટલો મોટો પ્રોગ્રામ એવા મારા ગામના બધા કાકા કાકી ભાઈ ભાભી અને બધા દરેક વ્યક્તિએ જે પોતનો સમર્પણ ભાવ રાખીને જે આ કાર્યને પૂરું આજે આપણા સામે જે પ્રસ્તુત કરીને બતાવ્યું છે એના માટે ખરેખર મારા દિલમાં અને મારા પાસે કોઈ જ શબ્દો નથી. અને એને કોઈ શબ્દોમાં વ્યક્ત કરવું એ મને લાગે છે કે એને હું તમારા સામે એને હું પોસિબલ તરીકેથી નહીં કહી શકું. એ બધાના મનમાં છે કે સાચે આના માટે કેવી રીતે વ્યક્ત કરાય એની કાંઈ ખબર નથી. બટ બધાએ કીધું કે અમે તમને થેન્ક યુ નોટના તરફથી કાંઈ પણ કહેવા ચાહીએ છીએ, બટ મને એમ થાય છે કે આટલો બધો જે મોટો મહોત્સવ કર્યો એનામાં એક વર્ડથી એક મેસેજ અમારા બધા નિયાણાઓ માટે છુપેલો હતો, જે મને લાગે છે કે અગર એને હું એક શબ્દમાં આપવા ચાહું તો એ શબ્દ અગર આના માટે સારો રહે તો એ છે મેજિક, એ છે જાદુ. આજે જે આટલો બધો મહોત્સવ કર્યો એનામાં એક મેજિક જ તો હતો, જે કોઈને થાકોડો નહોતો લાગતો, કોઈને ઉજાગરા નડતા નહોતા, કોઈને કાંઈ બોરિયત લાગતી નહોતી, કોઈ સુવિધા અસુવિધા તો આમે પણ અહીંયા નહોતી, પણ બધા હસતે મોઢે બધા આટલું સ્નેહ સન્માન અમને આપતા. તો અમને તો એમ થતું ખરેખર અહીંયાના વાતાવરણમાં કોઈ જાદુ છે, કોઈ મેજિક છે, જેના વજહથી ખબર નહીં બધું ચાલ્યા જ જાય છે, રોકાતું જ નથી, કોઈ રૂકવાનું થમવાનું નામ જ નથી લેતું, અને અહીંયાથી જવાનું કોઈને મન થતું જ નથી. ટિકિટ ભલે જે તારીખ છે એનામાં જવું પડશે, પણ મન તો હંમેશા અહીંયા જ રહી જવાનું છે. જે તમે બધાએ અમારા નિયાણાને સન્માન આપ્યું છે, ખરેખર પાછું એક જ શબ્દ રિપીટ કરું છું, સારું નથી લાગતું, પણ એ તમારા ધન્યવાદના રૂપમાં બને છે કે અમારા પાસે ખરેખર કોઈ શબ્દ જ નથી એના માટે. પર હું તમારા બધાના તરફથી અમને નિયાણાને જે તમે મેસેજ આપવા ચાહતા હતા એ હું તમારા તરફથી અમને નિયાણાઓને કહીશ, ખાસ કરીને બધી દીકરીઓ બધી નિયાણીઓને કહેવા માગું છું કે તમે બધા અહીંયાથી જે લઈને જાઓ છો એ છે આત્મબળ, એ છે કોન્ફિડન્સ. શેનું? જે અમારા માવતરે અમને આપ્યું છે આટલા સન્માન અને પ્રેમના સ્વરૂપે જે આપ્યું છે એનાથી અમને શું મળ્યું? એનાથી અમને એટલું બધું કોન્ફિડન્સ મળ્યું કે પાછા જ્યારે જશો ને તો જેવા આવ્યા હતા એવા તો નહીં રહી, કાંક તો અમારા અંદર બદલાઈ ગયું હશે, અને કાંક તો આ યાદોને હંમેશા હંમેશા પૂરા જન્મના અંતિમ સમય સુધી જરૂર આપણે યાદ રાખશું. તો એના માટે કુછ પંક્તિ જે અમારા માવતર અમે બધી નિયાણીઓને કહેવા માંગે છે, લગભગ એને હું ખરેખર શાયદ શબ્દોમાં બયાન કરી શકું તો એ કહું છું કે દીકરીઓ બધી સાંભળજો कि तुम सबकी ज़िंदगी में जादू भरमार है, तुम सबकी कहानियों में जादू भरमार है, बस आज से तुम देखना जरा खुद को प्यार से, बस आज से देखना तुम जरा खुद को प्यार से, क्योंकि
ये जादू तुम्हें बहुत आगे तक लेकर जाएगा। खुद पे हिम्मत, कभी हारना मत। इस जादू को कभी तुम कम आंकना मत। खुद पे हिम्मत, कभी हारना मत। इस जादू को कभी तुम कभी आंकना मत, क्योंकि यही तो है जो तुम्हें आगे तक लेकर जाएगा। तो गिरो चाहे कितनी भी दफ़ा तुम, गिरो चाहे कितनी भी बार तुम, फिर से उठना, फिर संभलना और ये कहना, मैं ही आग, मैं ही पानी, मुझ में ही छिपी वायु है। मैं ही आग, मैं ही पानी, मुझ में ही छिपी वायु है। मेरी ज़िंदगी अब तो पहले सी नहीं। तुम्हें यकीन हो या ना हो, मेरी ज़िंदगी अब तो पहले सी नहीं। यहाँ आने के बाद इसमें तो बसता त्रिवेणी संगम का एक जादू है। इसमें तो बसता त्रिवेणी संगम महोत्सव का एक जादू भरमार है। तो सहृदय आप સૌને ઉખેડાવાસીઓને અમારા નિયાણાઓ તરફથી ખૂબ 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 અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ સહૃદય ધન્યવાદ. અમે સૌ નિયાણીઓ બધા તમારો જે સ્લોગન હતો એના પ્રતિ કહેવા ચાહીએ છીએ. તમે કીધું કે આવો ઉખેડા, જાણો ઉખેડા અને માણો ઉખેડા. તો અમે એના બદલ બિલકુલ તમારી આ વાતને સર આંખ ઉપર રાખ્યું અને એનો જવાબ દઈને જશું તો હલકા થઈને પોતાના ગામમાં આ આત્મવિશ્વાસના સાથે રહી શકશું. તો સાંભળજો, અમે બધા આવ્યા ઉખેડા, જાણ્યો ઉખેડા અને ખૂબ માણ્યો ઉખેડા. ધન્યવાદ, ધન્યવાદ અને ધન્યવાદ. અને ખૂબ ખૂબ સોરી, ઘણો સમય લઈ લીધો. ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓ. તમારો પણ સ્લોગન અમને સદૈવ યાદ રહેશે. જય લક્ષ્મીનારાયણ. સૌને આ આમંત્રણ આપ્યું, ઉખેડા ગામમાં આવીને બધાએ સારું કર્યું. અહીંયા ઉખેડાની દીકરી છું, એ તો બધાને ખબર જ છે. મારો જન્મ અહીંયા થયો છે. હું ખૂબ ખૂબ આભાર માનું કે આજ મારું સ્વાગત થયું છે. તમને બધાને ઘણો ઘણો આભાર, મોટા બધાને ઘણો ઘણો આભાર. મેં લેડીઝને બી આભાર, જેન્ટ્સને બી આભાર. મારું ઘણું સન્માન કર્યું આજ. હું એમ કહું છું કે બધાને મારે બોલવું નથી, મારા માવતર વડે છે, પણ હું એટલું કહું રહી કે બધા આયા, મારે બહુ સારું લાગ્યું. વેલકમ ટુ ઉખેડા. આવો ઉખેડા, માણો ઉખેડા, જાણો ઉખેડા. બધાને જય લક્ષ્મીનારાયણ. તારીખ 5થી આ કાર્યક્રમ જ્યારથી શરૂ થયો, શરૂઆતમાં જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે એમ થયું કે કચ્છની આ ઉખેડાની ગરમીમાં આ કાર્યક્રમમાં જવું કે ન જવું. એટલે થોડી મનમાં હતી કે આપણે આપણી ઘરવાળીને મૂકી દઈશું, કારણ કે જે મળવાનું હતું એ ભાઈઓએ પહેલાં જ અમને આપી દીધું હતું. પણ અહીંયા આવ્યા અને આ કાર્યક્રમને માણ્યો, આ કાર્યક્રમને જાણ્યો અને આ કાર્યક્રમનો જ્યારે અમે લાવો લીધો ત્યારે એમ થયું કે અમે અહીંયા આવી અને કોઈ ભૂલ નથી કરી. અમે અહીંયા આવ્યા તો કંઈક ને કંઈક લઈને જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ બદલ કહીએ તો 3-4 દિવસથી એટલું બધું અહીં જોયું, એટલી બધી યાદો, એટલા બધા ભાઈઓ જે આ કાર્યક્રમને સફળ કરવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરી રહ્યા છે. અને આજે આ કાર્યક્રમ અહીં આટલા સુંદર રીતે જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌપ્રથમ તો હું એક આ ગામના જમાઈ તરીકે, કેટલા જમાઈઓ હમણાં આ મંડપમાં ઉપસ્થિત છે, એ બધા જમાઈઓને હું એક વિનંતી કરીશ કે આપણા આ બધા જમાઈઓને આ ગામે બોલાવી 3-4 દિવસથી આટલું સારું માન આપ્યું. આપણે એના માટે શું કરી શકીએ? તો આપણે એટલું કરીએ કે આપણે આ પ્રમુખથી લઈ અને ત્યાં શેરડીનો રસ પાતા હોય કે અહીં ભોજનાલયમાં લોકોને ભોજન પીરસતા હોય, જ્યારે જઈએ ત્યારે આ ભાઈઓના ચહેરા પર હાસ્ય, પ્રેમ અને માન જ મળ્યું છે. તો આપણે એટલું કરી શકીએ કે આપણે આપણી જગ્યા પર ઊભા રહી અને આ પ્રમુખથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓનો આભાર આપણે જો વ્યક્ત કરી શકતા હોઈએ ને તો જોરદાર તાળીઓ આપણી જગ્યા પર ઊભા રહીને આપણે વગાડવી જોઈએ.
કારણ કે આપણે જે ભાઈઓ સમાજમાં આવા કાર્યક્રમોનું આયોજન કરતા હશે ને એ બધાને ખબર હશે કે કેટલા લોકોનું માન રાખવું પડે છે, કેટલા લોકોને આપણે સાચવવા પડે છે અને કેટલા લોકો આ કાર્યક્રમની અંદર ક્યાંક આપણે ભૂલ કાઢીએ અને ક્યાંક આપણે આ પ્રમુખ હોય કે યુવક મંડળના પ્રમુખ હોય એની ક્યાં ભૂલ કાઢીએ તો એમને કાંઈક આપણે કહી શકીએ, કારણ કે આપણને એનાથી મોટા બતાડવાના હોય છે ત્યારે. પણ જ્યારે આ કાર્યક્રમો આવા મોટા થતા હોય ને ત્યારે જે કરતા હોય ને એને જ ખબર પડે કે ઘરવાળાને મૂકીને, ધંધાને મૂકીને અહીં જ્યારે આ કાર્યક્રમોનું આયોજન કરવાનું હોય ને અહીંયા ત્યારે કેટલી મોટી અહીં ત્યાગની પરિવાર છોડીને કરતા હોઈએ. તો સૌ પ્રથમ તો આ સર્વે અહીં ઉખેડા ગામના વડીલો બેઠા છે તે સર્વે વડીલોનો, યુવક મંડળના સર્વે ભાઈઓનો, આ મહિલા મંડળનો હું ઉખેડા ગામ તરફથી જે આ માન મળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ અમારા બધા જમાઈઓ વતીથી આભાર વ્યક્ત કરું છું. અને હવે વધારે સમય નહીં લઉં, ફક્ત એટલું કહીશ કે તમે આ કાર્યક્રમને સ્લોગન આપ્યું છે, આવો ઉખેડા, જાણો ઉખેડા, માણો ઉખેડા. તો હું હવે એના માટે કહીશ કે આવ્યા ઉખેડા, અમે લીધો લાવો ઉખેડા અને અમે લઈને જઈ રહ્યા છે ઉખેડા. અમારા હૃદયના ખૂણા એક ઉખેડા માટે સ્થાન નિર્માણ થઈ ગયું છે. તો અને આ ત્રિવેણી સંગમના કાર્યક્રમ માટે એટલું કહીશ કે હું 2 દિવસ પહેલાં સામેની ગલીમાંથી જતો હતો, ત્યાં એક સ્લોગન લખેલું છે કે દીકરી એટલે પરિવારના માળામાંથી છૂટું થયેલું મોતી, અને ઉખેડા સમાજે આ મોતીઓની હાર માળા આજે બનાવી દીધી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જમાઈનો વારો આ નિયાણીઓ હમણાં બહુ બોલી લે, આ લોકોને શું થોડો અવાજમાં ફેર ખપે, એટલે એક જમાઈએ સાહસ કર્યું તો અમે 3-4 આવી ગયા. એટલે એક વખત ભગવાન શ્રી રામનો નારો થઈ જાય, બોલો સિયાવર રામચંદ્ર કી. કારણ કે રામ એટલે કે મારું નામ ભરત છે, એટલે ભરત પછી નામ બોલાય, પહેલા શ્રી રામનું નામ બોલાય. સમગ્ર ઉખેડા વાસીઓ અમારા સસરા પક્ષ તરફથી હું કહું તો મારું નામ ભરત રવજીભાઈ માકાણી, હાલે બિલીમોરા કચ્છમાં નેત્રા. જમાઈ છું દાના જીવરાજ સાંખલાના સુપુત્ર શામજીભાઈ જીવરાજભાઈ સાંખલાનો જમાઈ છું. અત્રે એક કહીએ ને કે કવિ તો નથી પણ 2 શબ્દ લખવાની કોશિશ કરી છે કે ઉખેડાના જમાયો વતીથી કહું તો આપ દ્વારા મોકલ્યા અમને હરખના તેડા, હાલો ઉખેડા, હાલો ઉખેડા. એ હરખના તેડા જોઈ ઉતાવળ કરી રહ્યા હતા અમારા ગાડીના પેડા. હાલો ઉખેડા, હાલો ઉખેડા. અને ઉખેડા આવ્યા ને ત્યારે જ્યાં આવીને હસી ખુશી અને પ્રેમથી મજબૂત થયા સર્વે સંબંધના છેડા, એવું ગામ ઉખેડા. અને કહીએ તો અહીં અમને માન સન્માનથી જમાડ્યા રસ પૂડીને પેડા, એવું ગામ ઉખેડા. અને અંતે જ્યારે ઘરે પાછા વળશું ત્યારે યાદ આવશે સમગ્ર આયોજનની વેળા, એવું ગામ ઉખેડા, એવું ગામ ઉખેડા. તમને કહું તો સોના કરતાં પણ કિંમતી તમે અમને આપી છે એક સમયની યાદગીરી. અને એ સમય જ્યારે પણ જોશું ને ત્યારે અમને એક સ્લોગન યાદ આવશે, હાલો ઉખેડા, જાણો ઉખેડા અને માણો ઉખેડા. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ભાઈએ કીધું એમ કે હવે જમાઈનો વારો છે, તો મારો લગભગ 3જો નંબર છે. આ પ્રોગ્રામની જેટલા બી વખાણ કરીએ ને એટલા ઓછા છે, કેમ કે પ્રોગ્રામને તમે લોકો એ રીતે ડિઝાઇન કર્યો હતો જે એક અદ્ભુત ગણી શકાય. કેમ કે હું મારો પરિચય આપી દઉં.
પહેલો પરિચય આપી દઉં. મને કીધું કહેવામાં આવ્યું હતું કે પરિચય આપજો. અહીંયા હું 2 નિયાણા તરીકે આવ્યો છું. અહીંયાનો એક જમાઈ પણ છું. કેશવલાલ હીરજી સાંખલા પરિવાર ગાંધીનગરનો જમાઈ છું અને વાલજી કચરા પરિવારનો દોયત્રો છું. અને હું સાક્ષી છું અત્યાર સુધી જે બી સમાજના મોટા પ્રોગ્રામ થયા એનો, અને એનામાં મને ખબર છે, અનુભવ છું કે કેટલી બધી કઠિનાઈઓ આવે છે, કેટલી બધી પ્રોગ્રામને બનાવવા માટેની શું તૈયારીઓ કરવી પડે છે. અહીંયાની ઘણી બધી ખાસિયત છે જે બીજા ભાઈ અથવા બહેનો કહી ગઈ મને રિપીટ નથી કરતો. એના માટે એક વિશેષ ખાસિયત હતી કે અહીંયા નેટવર્ક નહોતું આવતું, એટલે આપણે આરામથી પ્રોગ્રામને માણી શક્યા. અગર આ નેટવર્ક આવતું હોત ને તો લગભગ બધા બિઝનેસને કારણે કંઈક ને કંઈક થોડા ને થોડા અહીંયા ઉઠીને બિઝનેસમાં બિઝી થતા હોત. એના લઈને એ ખૂબ ખાસિયતની વાતને આપણે પોઝિટિવની સે લઈએ અને ખૂબ ખાસી રહી. અને પ્રોગ્રામને અહીંયા સવારથી બહેનો એક શબ્દ નિયાણીઓ, દીકરીઓ, જમાઈઓ માટે જે બોલી રહી હતી એવું તો કદાચ કાલે સતપરિયા સાહેબ કહેતા હતા એટલું તો વેદમાં પણ નથી લખ્યું, હે ને? એટલે ખૂબ સરસ આપનું ખૂબ તૈયારી હતી. ખાસ મેં જે આ પ્રોગ્રામની નોંધ લીધી છે એ કે આ પ્રોગ્રામ કરવો ને એ ખૂબ કઠિનતાનો શબ્દ છે. અને ખાસ તો અહીંયા, કેમ કે અહીંયા મને નથી લાગતું કે અહીંયા સ્થાનકવાસી બહુ ઓછા છે. અને સૌથી કે બધાને બહારથી આવીને પ્રોગ્રામ અહીંયા કરવો એ જ ખૂબ આ પ્રોગ્રામનું ખાસિયત છે કે તમે લોકોએ બધાએ સમય બહારથી આવી, બહારથી કમિટીઓ બનાવી, બહારથી એની રચનાઓ કરી, બહારથી એનું પૂરું રિઝલ્ટ આવ્યા, એ આ ખાસ નોંધપાત્ર છે. અને સૌ બધા મારા મિત્રો અમિતભાઈ, વિનોદભાઈ અને એના સાથે અને જે તમે લોકો જે એનો ડિઝાઇન કરી છે એને વખાણ અહીંયા શબ્દમાં નહીં કરીએ. જે એને સારી સંભાળના સાથે આપ સૌને જમાઈઓ વતી આશીર્વાદ. હું જ્યારે ઊભો થયો ત્યારે તો કોઈ જમાઈ સ્ટેજમાં હતા નહીં, એટલે મને એમ લાગ્યું કે જમાઈ વતીથી કાંઈ કહું, પણ પછી તો લાઈન લાગી ગઈ છે. જમાઈઓ માટે શું છે કે આમ એક આક્ષેપ છે, એટલે આપણો આક્ષેપ નથી. એટલે જમાઈની ઇમેજ સમાજમાં કેવી છે તો સદા વક્ર, સદા વાંકો જ હાલે. એમ ગમે એ પ્રસંગ હોય ને એમાં વાંકા હાલે. પહેલાં કોણ તો જમાઈ હચવવા પડે. સદા વક્ર, સદા ક્રૂર, કામ મોટું ગંભીર કરીને બેઠા હોય. સદા ક્રૂર, સદા પૂજામાં અપેક્ષતે. અને એમ હોય કે મને બધા આવીને પૂછા મારી પૂછા કરે બધાય. આ અપેક્ષા સહિત જ જે હંમેશા રહે ને 24 કલાક એને જમાઈ કહેવાય. સદા પૂજામાં અપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્યમ જામાતા 10મો ગ્રહ. જમાઈને નવગ્રહ તો આપણા આકાશ મંડળમાં છે, એમાં 10મો ગ્રહ જમાઈને કહેવામાં આવે છે. પણ હું એમ કહું કે જમાઈ 10મો ગ્રહ આમાં ભલે આપણે કીધું, પણ આ વિદ્વાનોએ જ કીધો છે. પણ આ અમારા જમાઈઓ વતીથી હું અહીંયા આજ કહેવા આવ્યો છું કે અમને એવી કોઈ વ્યવસ્થામાં કોઈ પણ ખામી કાઢી શકીએ એવું એક પણ વસ્તુ અહીંયા ઉખેડામાં અમને જોવા મળ્યું નથી. બધું જ સરસ હતું, એકદમ નાનામાં નાની. હું તો આજ કહું, આજ અહીંયા બહેનો જે આજ આખો દિવસ બધાનું સન્માન થયું અને અહીંયા બેન બોલતા હતા, બધાને જ એટલા જ ઉત્સાહથી બોલતા હતા, એટલા જ ઉત્સાહથી બધાને ઉપર એક એકને બોલાવતા હતા. એ પણ નોંધનીય. આપણે પાણીવાળાને નોંધી રહ્યા, બીજા બધાને આપણે નોંધ લઈ રહ્યા, પણ આ એક નોંધવાની વાત છે એવું મને લાગ્યું. તમે લોકોએ કીધું આવો ઉખેડા, તો એ તો આવી ગયા. અને એમ થયું મને આયા હતા ખરા, પણ આ બધી વ્યવસ્થા બધી જોઈ મને એમ થયું કે આ વ્યવસ્થા કરવી કેટલી મોટી વાત છે. આજ આપણે જોઈએ ને આજનો સમય કેવો હોય તો એક ભાઈને અળ બોલીને, ગુજરાતીમાં અળ આપણે બોલીએ એટલે નળ કંઈ આપે. નળ કંઈ તો એ નળ બોલતા ના આવડે, નર કે તો કોઈને હવે બાજુના ઘરમાં પૂછવું હોય કે ભાઈ તમારા ઘરમાં પાણી આવે, તો એ શું પૂછે? તમારા નળમાં પાણી આવે? તમારા નળમાં પાણી આવે છે એમ પૂછે. તો એકવાર એ ભાઈએ બાળોશમાં એકમાં ફોન કર્યો. એ કહે કે ભાઈ હું તમને મરવા આવ્યો તો તમારા ઘરે, તમે મર્યા નહીં.
તો એ કહે કે ભાઈ તું મારા ઘરે કાં મરવા આવ્યો, તારા જ ઘરે મર ને ભાઈ. એટલે આ જમાનો એવો છે કે ભાઈ આજ બધા પોતપોતાના ઘરે મરે એવી જ બધાની ઈચ્છા હોય. ત્યારે આવો એક સામાજિક લેવલમાં, ગામ લેવલમાં આટલા આખા ભારતભરમાંથી નિયાણીઓને તેડાવીને આવો એક મોટો પ્રોગ્રામની આયોજન કરવું કેટલી મોટી વાત છે. અને ખરેખર એના માટે આ ઉખેડા ગામ, આવો ઉખેડા જ્યારે કીધું ને એમાં આતિથ્યનું દર્શન થાયેલું. અતિથિ દેવો ભવ, આપણે ખાલી બોલતા નથી, એનું આમાં દર્શન થાયેલું. બીજી વાત આપણે તમે કીધું કે જાણો ઉખેડા. હું વિચાર કરતો હતો, મને ઉખેડા ભલે લગ્નને આ 23 વર્ષ થયા, પહેલાં 23 વર્ષ પહેલાં આવ્યો હતો ને આજે આવ્યો. મંદિરે એવડા બહુ જોયેલા નહોતા. બધા લક્ષ્મીનારાયણનું મંદિર, સમાજવાડી બધું જોયું, યુવક મંડળની નવી ઓફિસ, બસ સ્ટેન્ડ બધું જોયું. આ બધું તો જોયું ને જાણ્યું, પણ મને એમ પ્રશ્ન થાય કે આના માટે તમે લોકો કીધું કે જાણો ઉખેડા. શું જાણવાનું હોય ઉખેડામાં? આજ મને ખરેખર એમ ગર્વ થયેલો કે આજે હું હસમુખભાઈ નાનજીભાઈ સાંખલાનો જમાઈ તરીકે અહીંયા આવ્યો હતો, પણ આજે ઉખેડાનો જમાઈ તરીકે એ ગર્વથી હું પાછો જણાવવાનો છું. કારણ કે આજ આ ભૂમિ એક એવી ભૂમિ છે, આ ઉખેડાની ધરતી એક એવી ધરતી છે જ્યાં પરમ પૂજ્ય દાદાજી પધાર્યા છે. આજે એ જે કેટલી મોટી વાત છે, તમને લોકોને કલ્પના નહીં હોય. આજે આપણે શું સહજ મિલાસો પાણી આપણે કહીએ ને, જે વસ્તુ સહજ મળી જાય ને એની કોઈ આપણને કિંમત હોતી નથી. પૂજ્ય દાદાજીને સેન્ટ નિકોલસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેન્ટ નિકોલસ, એનું 500મી જન્મ જયંતિમાં એનું આમંત્રણ દાદાજીને આપવામાં આવ્યું. અને કેના ઉપર? તો સેન્ટ નિકોલસ ઉપર પ્રવચન કરવા માટે. અને પીએચડી સ્કોલર્સ, 200 પીએચડી સ્કોલર્સ સામે દાદાજીને સેન્ટ નિકોલસ ઉપર અને ભારતીય વિચારધારા, ફિલોસોફી ઉપર વાત કરવાની હતી. અને આના માટે આમંત્રણ મળેલું. દાદાજીની વ્યસ્તતાના લીધે દાદાજી ગયા નથી. અને પછી એ લોકો પોતે આવેલા અને તમે કોઈ ડેટના અમે રાખીએ અને પછી ત્યાં દાદાજી ગયા છે. અને એ તો બધું આપણે ભલે સાંભળેલું હશે. અને પણ હું એમ કહું કે આવી એક હસ્તી, આવી વિશ્વને જેને અવોર્ડ દેવા પડે એવી એક હસ્તી આપણા એક સમાજના પ્રાણ પ્રતિષ્ઠામાં, ભૂમિપૂજનમાં આવે એ કેટલી મોટી વાત છે. એટલે આ જાણવાનું છે આ ભૂમિમાં. આના માટે જાણો ઉખેડા. અને આ જાણવા માટે અમે આવ્યા અને તેથી આજે અમને ગર્વ થયેલો. અને બીજું, હું અહીંયા બાપાઓને, હું જ્યારે અહીંયા વાંઢાઈ ભણતો હતો 1994, વાંઢાઈમાં અહીંયા ભણવા આવ્યો ત્યારે મનજી બાપા ઉમાં આવતા. અમારા સંસ્થાની જવાબદારી કે શું પદમાં ગયા હતા મને ખબર નથી, પણ બાપા ઉમાં આવતા. આપણે કણબીના આપણે બધા છોકરાઓ કોણે, તો અમે 4 ભાઈઓ હતા ત્યાં. તો અમને એ આવીને મળતા અને મળીને કહેતા કે બાબા ભાઈ ત્રિચીવાળા એમ કરીને ઓળખતા, ત્રિચીના હે એમ કરીને. તો પપ્પાને એને ઓળખતા એટલે અમને પૂછતા કે ભાઈ તમે અહીંયા શું કરો છો અને કેમ કરો છો, અહીંયા બધું સારું છે, વ્યવસ્થા કેમ છે, આ બધી તો બધું પૂછતા. પણ પછી અમને જેટલી વખત મળ્યા છે ને એટલી વખત એક શ્લોક કહેતા કે માનન્યાસ ચિંતયંતોમાં અથવા તો ગમે ગીતાનો પરમ ભૂય પ્રવક્ષ્યામી જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ. આ શ્લોક ઉપર હમણાં ભગવદ્ પાઠશાળામાં પ્રવચન ચાલુ હોય અને દાદાજીએ એનો આ શબ્દનો આ અર્થ કીધો. આવી રીતના 5 મિનિટ અમારી સાથે ઉમાં ઓટા ઉપર બેસી અમને 4 જણાને, અમે સમજો તમે વિચાર કરો, 8 વર્ષના 9 વર્ષના અમે 9મી ભણવાવાળા, અને ક્યાં ભગવદ્ ગીતા ને ક્યાં એના અર્થો. પણ એ બાપાએ અમને સમજાવ્યા, અમે સમજ્યા નથી પણ છતાં અને એ ગામના આપણે વંશજ, એ ગામના વડીલ, આ ગામના એનું એક ગૌરવ લેવાની ખરેખર વાત, ગર્વની વાત એમ. આવા તો કેટલાય વડીલો અહીંયા આ ગામનું જાણવાનું. બીજું જાણવાનું એ કે આ ગામના વડીલ ભારતના ખૂણે ઉપર ગયા, ખૂણામાં ગયા, 500થી ઉપરો મિલનો કર્યા. આજે આપણો પાટીદાર સમાજ જે શ્લોક બોલતા શીખ્યો હોય ને એ આ ગામના વડીલોના પ્રતાપે, આ ગામના વડીલોના ને યશ જાયરો આના માટે. અને એ જો આપણે આજે એના દિવસે સ્મરણ ન કરીએ તો જાણો ઉખેડા જે આપણે સ્લોગન હે ને એ અધૂરું રહે એવું મને લાગેલું. અને જાણો ઉખેડા તમે કીધું, પણ જાણવું એટલે શું? આપણે નરસિંહ મહેતાનું એક ફેમસ ભજન છે કે વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. બરાબર ને? પીડ પરાઈ પીડને જાણવું એટલે શું કરવું? બીજાની કેની શું તકલીફો હોય એટલે લિસ્ટ બનાવવું, સૂચિ બનાવવી કે કોને શું તકલીફો હોય? નહીં, પીડ પરાઈ જાણે રે. જાણવું એટલે એના માટે આપણાથી જે બનતું હોય કરવું.
આજ આપણે જો એમ કહેતા અહીં આ ગામમાં જો આવા બાપાઓ અહીંયા આ ગામમાંથી જો પાક્યા હોય અને આવા ગૌરવ લેવાવાળા બાપાઓ આ સમાજમાંથી જો નીકળ્યા હોય અને ઠેર ઠેર આખા ભારતભરમાં ઘૂમ્યા હોય તો ખરેખર ગૌરવ લેવાની વાત છે. અને એ ગૌરવ ખાલી ગૌરવ નહીં, મરાઠીમાં અહીંયા મહારાષ્ટ્રના જે હશે એ લોકોને ખ્યાલ છે કે મરાઠીમાં એમ કહેવાય છે કે જો ગાતો વડીલાंची કીર્તિ તો મૂર્ખ. જે વડીલોની ફક્ત કીર્તિઓ ગાયા કરે કે ભાઈ અમારા બાપા આવા, અમારા વડીલો આવા, અમારું ગામ આવું, અમે દાદાને અહીંયા આ ગામમાં બોલાવ્યા, એ મૂર્ખની કેટેગરીમાં આવે છે. એ પણ આપણે આજ આસ જાણવાની વાત છે. અને એ જાણીને આપણે જો આજ જશું તો ખરેખર હા ભાઈ, આવો ઉખેડા, જાણો ઉખેડા અને માણો ઉખેડા. અને આમ જો આપણે કરશું ને આ જો જીવનમાં આપણે સમજશું તો ખરેખર આપણે માણ્યું કહેવાશે. અને આજ ખરેખર આપણે અહીંયાથી લઈને જવાની, ઉખેડામાંથી લઈને જવાની વાત એવું મને લાગે છે. અસ્તુ. સૌ પ્રથમ તો હું શ્રી ઉખેડા પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર માનું કે નિયાણીઓ સાથે નિયાણાનો પણ સન્માન કર્યું. આપણે શાસ્ત્રોમાં કહેલું છે કે યત્ર પૂજ્યંતે નારી તત્ર રમ્યંતે દેવતા, કે જ્યાં નારીનું પૂજન થતું હોય, નિયાણાનું જે પૂજન થતું હોય ત્યાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય જ છે. આપણે સવારથી જોઈએ છીએ અને જાણીએ છીએ કે નિયાણીઓને આપણે કેટલું બધું માન અને સન્માન આપણી સમાજ આપે છે. ખરેખર આમાં વધારે કંઈ કહેવાનું છે નહીં, બધા કહી જ ગયા છે. પણ છતાં આપણે જો આપણી સમાજ ખરેખર ઉચ્ચ સમાજ, આનાથી આપણી સમાજથી ઉચ્ચ સમાજ બીજો કોઈ સમાજ હોતો જ નથી અને હોઈ શકશે પણ નહીં એવું મારું માનવું છે. તો આપણો સમાજ જો આટલું બધું માન સન્માન દીકરીઓને દેતા હોય, દીકરીઓને સાક્ષાત મા ઉમિયા અને જગદંબાનો અવતાર માની અને જો એટલું બધું એને માનને સન્માન દેતા હોય તો દીકરીઓને પણ સમાજ પ્રત્યે કંઈ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ એવું મારું માનવું છે. તો હવે સમાજને આપણે કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરી શકીએ? આમ તો અત્યારે જોયું કે સમાજને દીકરીઓએ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા, તો એ આશીર્વાદ ખરેખર આશીર્વાદથી પણ સમાજનું એ કૃતજ્ઞતા વ્યક્ત કરી જ છે. છતાં પણ હજુ આપણે કોઈ દિવસ આપણી સમાજને કે અન્ય પરિવારને આપણે ક્યાંય નીચા જવું ન પડે એવું આપણે ક્યારેય વર્તન નહીં કરીએ તો ખરેખર સાચા અર્થમાં આપણે સમાજની કૃતજ્ઞતા વ્યક્ત કરી ગણાશે. આ ગામમાં ખરેખર મનજી બાપા અને આપણા જે વડીલો થઈ ગયા છે એની જોડે પણ મને રહેવાનો અને એમની જોડે ફરવાનો મને મોકો મળ્યો. હું ખરેખર મારા જીવનને ધન્ય સમજું છું કે આવા વડીલોના સંસ્કાર અને આપણે ગ્રહણ કરી શકીએ. બસ એ જ અર્થ. જય લક્ષ્મીનારાયણ. વધારે ના કહેતા હું એટલું જ કહેવા માગું છું કે આપણા ગામની અંદર જે નિયાણીઓને તમે બોલાવીને જે સન્માન આપ્યું અને જે અમને બોલાવીને અમારા બાળપણના બધા યાદો તાજી કરાવી, જૂના જે હતા એ બધાને મળાવ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તમને બધાને. અને અમારા આ ઉખેડા ગામના જે બધા વીરાઓ એટલે કે બાપા, કાકા, મોટા ભાઈ, કાકી, જે વીરાઓ છે એ બધા વીરા નહીં પણ કોહિનૂર હીરા જેવા છે. ખરેખર ખૂબ ધન્યવાદ કે અમારી ભાભીઓ છે ઝાંસીની રાણી જેવી હિંમતવાળીઓ છે. તો ખરેખર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણો જે આ પ્રોગ્રામ જોઈ અને અમને બહુ ખુશી થાય છે અને અમને કેટલા વર્ષ પછી ઉખેડામાં આવ્યા તો અમને બહુ જ ખુશી થાય છે. અસ્તુ. બોલો કુળદેવી ઉમિયા માતા કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બીજું મારે એ જ કહેવું છે, આપણે અહીંયાથી જે ભોજનાલયથી બહાર જઈએ છીએ ને
ત્યારે સુવિચાર લખ્યો છે કે પરિવારના માળાના એમાંથી મોતી અલગ થયું એ દીકરી. તો આપણે આજે આપણા ભાઈઓ અને ભાભીઓના અથાગ મહેનતથી પ્રયાસથી આપણને આજે 1500 મોતીને એ લોકો સન્માન કર્યું છે. તો આમાં આપણા ભાઈઓ એકલા નથી, એમની સાથે આપણી માતાઓ છે, પિતાઓ છે. જ્યારે સાસુએ વહુને રજા આપી કે જાઓ તમે કાર્ય કરો, ત્યારે એ લોકો આપણી ભાભીઓ કરી શકી છે. અને ભાઈઓને સાથે સાથે ખંભે ખંભા મિલાવીને એ લોકોએ કરી છે. તો આપણે એક વખત ભાભીઓને ખૂબ તાળીઓને ગડગડાથી વધાવીએ. અને બીજું મારે એ જ કહેવું છે કે અમે લોકોએ ખાલી માગણી કરી, બધા ગામમાં સન્માન થતું કે અમને એક વખત બોલાવો, પણ અમને એટલું નહોતું ધાર્યું કે તમે અમારું સુવર્ણદાનથી સન્માન કરશો. અમને સુવર્ણદાન નહોતું જોઈતું, અમને ખાલી તમારો પ્યાર જોઈતો હતો. અને બીજું, અમે અત્યારે જે અમારી બહેનપણીનું મિલન થયું ને, તો જાણે કૃષ્ણ અને સુદામા ભેટ્યા હોય એવું. બીજું, હું તો ખોંભડી ગામની વહુ છું, હાલે બેંગ્લોરમાં રહું છું. અહીંયા સ્વર્ગીય શ્રી વીરજીભાઈ દેવજીભાઈ સુરાણી ભગતની દીકરી છું અને સ્વર્ગીય રતિલાલભાઈ વીરજીભાઈની બહેન છું. મને ખૂબ જ એકદમ એટલું બધું અંદરથી એમ થયું કે આ મારા ભાઈઓનો અથાગ મહેનત, તમે ખૂબ જ 1 વર્ષથી ચાલ્યા હશો અથાગ. આમાં રૂપરેખા બનાવવામાં બહુ જ ટાઈમ લાગે, કારણ કે અમે લોકો બી ખોંભડીમાં પ્રોગ્રામ ઉજવી શક્યા છીએ. બસ અસ્તુ. જય શ્રી લક્ષ્મીનારાયણ. મારું નામ કાંતાબેન વીરજીભાઈ પોકાર, કાદિયા નાના, પુત્રી મૂળજી બાપા સુરાણી ઉખેડાની દીકરી. મને બહુ જ હરખનો થાય છે કે ઘણા વર્ષો પહેલાં અમુક નિયાણીઓ આપણા ઉખેડા પાટીદાર સમાજ ત્રિવેણી મહોત્સવનો ઉજવવા નક્કી કર્યું. તે દિવસે અમો નિયાણીઓ બહુ જ ખુશી થયું. આ મહોત્સવ 3 માત્ર એક કર્યું છે કે નથી, પણ આપણા સંસ્કૃતિના કારણે અને એકતાને સુંદર મિલન છે. આ મિલનને સર્વેને સાથે સહકાર અને સૌનો સાથ જોઈએ ચલાવવાની સારી ભાવના જોઈએ. અમોને બહુ જ આનંદ થાય છે કે તન મન અને ધનથી ભોગ આપનારા મારા વડીલો તથા મારા ભાઈઓ તથા યુવા ભત્રીજાઓ તથા મહિલા મંડળના ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી સમાજ એકતા અખંડ રહે, સમાજ સમૃદ્ધ અને નિરોગી રહે. અમારા ભાઈઓ રોજ પ્રગતિ રૂપે નવા શિખર પર કરે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તથા મા ઉમિયા પાસે પ્રાર્થના કરીએ છીએ. જીવનમાં એવું ના કરો કે કોઈ ફરિયાદ કરે, પણ સમાજમાં એવું કરો કે લોકો આપને ફરી યાદ કરે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હું તલિકા જગદીશભાઈ પેથાણી, નેત્રા ગામની પુત્રવધુ છું અને લાલજીભાઈ જીવરાજભાઈ રૈયાની ભાદાણીની દીકરી છું. મારાથી આગળ બધા કહી જ ગયા છે, મારે બધું કહેવાની જરૂર જ નથી એટલી બધી. પણ જે મારા દિલમાં આવ્યું કે આજે મારા માવતરના પરિવારે ઉખેડા ગામ, જે બધા સમસ્ત ઉખેડા ગામના મારા માવતરે અમને નિયાણીઓને તેડાવી અને સુવર્ણનું જે દાન આપ્યું એ બદલ અમને એની કોઈ આશા નથી. દીકરીને તો હંમેશા જરૂર જ હોય કે માતા પિતા અને પરિવાર તરફથી પ્રેમ અને સ્નેહની લાગણીની જરૂર હોય છે. તે છતાં તમે અમને સોનાનું સુવર્ણનું જે દાન આપ્યું ને, એ દાન તમારું જે સ્વર્ગમાં પણ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. કે કહેવાય છે ને કે પહેલાંના જમાનામાં એક માણસ હતો જે ખૂબ જ સંપત્તિ હતી એની પાસે, અને એને એ સંપત્તિ સાથે સ્વર્ગમાં જવું હતું. તો બધા એને એમ જ કહેતા કે આ સંપત્તિ તો અહીંયા જ રહી જવાની છે, કાંઈ ઉપર આવે નહીં. જે હોય ને એ ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાનું છે. તો એ માણસના મગજમાં બેસી ગયું કે ના, મેં આટલી મહેનત કરી અને આટલી બધી ધન સંપત્તિ એકઠી કરી છે, તો મને આ બધી જ સંપત્તિ
ઉપર મને સ્વર્ગમાં લઈ જ જવી છે. તો એના માટે એને અથક પ્રયાસ કર્યો, પરિશ્રમ કર્યો. કહે છે ને કે ભગવાન કે શુદ્ધ ઈચ્છા રાખો તો એ પૂરી થાય. તો એને એના ગામમાં, હું ટૂંકમાં કહીશ કે એના ગામમાં એક મહારાજ આવેલા અને એના કને એના જવાબ મળેલો કે મને અમારી સંપત્તિ પૂરી પૃથ્વી ઉપરથી જે કમાયું એ ઉપર લઈ જવી. અહીંયા મેં કમાણો અને અહીંયા રહી જાય તો એ શું કામની. તો એ મહારાજે કીધું કે તને જો આ બધી જ સંપત્તિ ઉપર લઈ જવી હોય તો એનો એક જ રસ્તો બતાવું કે તું એ દાન તરીકે જેને યોગ્ય હોય એને તું દાન કરીશ તો એ તારી સંપત્તિ તને અહીંયા તો સુખ સંપત્તિ આપશે પણ તને એ ઉપર પણ મળશે. તો એ એના મગજમાં ફિટ થઈ ગયું અને એને પોતાની પૂરી સંપત્તિ જે જરૂરિયાત હતી એ માણસોમાં વહેંચવાનું શરૂ કર્યું, એટલે કે દાન કરવાનું શરૂ કર્યું. અને એ માણસને પૂરું જીવન શાંતિ અને સમૃદ્ધિથી વિતાવ્યું, પ્લસ ઉપર પણ એને માણવા મળ્યું. તો અમારા ઉખેડા પરિવારના માવતરોએ અમને જે સુવર્ણનું દાન જે તમે ઈચ્છા અને અપેક્ષા વગર અમને આપ્યું છે એ મારા માવતર ઉખેડા પરિવારના બધા જ પરિવારજનોનું નામ સ્વર્ગમાં ઉપર સુવર્ણ અક્ષરે લખાઈ જ ગયું છે. એ 111% થઈ જ ગયું છે. એ હું દિલથી આભાર માનું છું. અને અમને બધી જ નિયાણીઓ તરફથી અમને તેડાવ્યા, અમને આટલું માન સન્માન આપ્યું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અસ્તુ. બોલો શ્રી કુળદેવી ઉમિયા માત કી, બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, બોલો શ્રી સનાતન ધર્મ કી. આપણે નિયાણીઓ આજ એક દિવસ શાયદ આખો દિવસ અટેન્ડ કરેલા છીએ ને આ જે છે ને એ લોકો 4 દિવસથી અટેન્ડ કરે એ જય બોલે છે પણ આપણે પાછળથી જય નથી બોલતા. ઠીક હે, ચલો. હંમેશા આપણે કહી કે દીકરી બે કુળની લાજ હોય તો હું પેલું મારું સર્વપ્રથમ મારું પરિચય આપું. હું સ્વર્ગીય શ્રી દેવજી બાપા રામજી બાપા ભાદાણીની પોત્રી છું અને શ્રી અમૃતભાઈ દેવજીભાઈ ભાદાણી અને શ્રીમતી જયાબેન અમૃતભાઈ ભાદાણીની સુપુત્રી છું, ડૉક્ટર રૂપાલી. અને મારા સાસરા દેશમાં રસલિયાના અને હાલે ગામ સોલાપુરના નિવાસી. હું શ્રી પ્રેમજીભાઈ જેઠાભાઈ ભાવાણી અને શ્રીમતી વિમળાબેન પ્રેમજીભાઈ ભાવાણીની પુત્ર વધુ છું અને શ્રી ડૉક્ટર કિશોર પ્રેમજીભાઈ ભાવાણીની ધર્મપત્ની છું. તો હું મારા પ્રોફેશનના કારણે હું હંમેશા ગામોગામ બહુ અલગ અલગ ગામમાં ફરી છું. તો ગમે પણ જાઉં ને તો પેલું પૂછશે, ભાઈ તું કયા ગામની દીકરી, તારી નોખ શું? તો હું કહેતી ને ઉખેડાના ભાદાણી. તો મને એ લોકોનું રિએક્શન કેવું રહેતું, ઉખેડું તું પહેલાં તે નીલું છે ને. જ્યાં સુધી હું અહીંયા આવીને ત્યાં સુધી મને એવી જ ખબર હતી કે અમે દેવજી બાપાની 13 પોતરીઓ છીએ, દીકરીઓ કે પોતરીઓ બધી 13 નિયાણી છીએ. પણ આજે ખબર પડી કે અમે ઉખેડાની 1500 નિયાણીઓ છીએ. તો આ 1500 નિયાણીઓ આ 10 દિશાઓથી અમે તમને આશીર્વાદ આપી છીએ કે ઉખેડું નીલું હતું, હે અને હંમેશા રહેશે. અને શાયદ આપણી પેઢી માટે આ જસ્ટ એક ગેટ ટુગેધર છે, પણ જે આ 70+ વાળા જે છે ને એના માટે એનું બચપન છે આખું. એટલે ક્યારથી અહીંયા રાહ જોતી હતી કે ક્યારે અમારો ચાન્સ આવશે ને અમે બોલશું. તો એના માટે શાયદ એ લોકોની સ્કૂલિંગ હાર્ડલી 4th કે 5th સ્ટેન્ડર્ડ સુધી થયેલી છે. એ લોકોનું ગેટ ટુગેધર એટલે એની બચપનની બધી યાદો છે. તો આપણે જો સોચીએ કે એ બધા તો મળ્યા છે શેના માટે કે એને જૂની બેનપાણીઓ મળે. પણ આ જે આટલું મોટું સોશિયલ ગેધરિંગ જ્યારે થાય ત્યારે જે નેક્સ્ટ જનરેશન છે અત્યારે જેને આપણે કહીએ ને જેન ઝી આલ્ફા બીટા ગામા, તમે જ્યાં પણ હો આ મારી વાત સાંભળજો. કેમ કે શાયદ
આ વાત મારી બહુ નાની લાગી અત્યારે, પણ આગળ જતાં આ પેઢીને યાદ રહેશે હંમેશા. કેમ કે પહેલાંના જમાનામાં શાયદ 4 દીકરા 5 દીકરા એવી રીતના પરિવાર મોટો હતો. પણ આપણી જે જનરેશન છે ને, આપણે 1-2 છોકરા બસ. કીધી આપણા ન તો માસી રહેશે, કાં તો મામા રહેશે, કાં તો ફઈ રહેશે, કાં તો કાકા રહેશે. ત્યારે જ્યારે આપણા આવા આયોજનમાં થયેલા જે રિશ્તા હશે ને, ગામના રિશ્તા, એ જ આપને એક દિવસ યાદ આવશે. તો હું આ જે બધા નેક્સ્ટ જનરેશન જે છે ને, જે અત્યારે બધા જ એવું લાગે કે જસ્ટ આપણે પ્રોગ્રામમાં જઈ છીએ 4 દિવસ મજા માટે. આ મજાનું વસ્તુ નથી. આપણે આ એક સોશિયલ રિલેશનશિપ બનાવવાનું આપને મોકો છે. તમે જ્યારે બારે જે દેશમાંથી બહાર આપણે ગયેલા છીએ, તો આપણે બારે જોઈને બહુ મોટી સમાજ હોય તો આપણે નોતરા કેવી રીતના આપી ગામના માણસોને. જેમ કે ઉખેડાના અમુક પરિવાર હોય તો આપણે નોતરા કેવી રીતના આપી ગામના માણસોને. એટલે આગળ જતાં આપને આ ગામના માણસો જ એક દિવસ આપણા ભાઈ બોન બધા થઈને ઊભા રહેશે. કેમ કે ને આ એક બહુ મોટો મેસેજ છે કે આપણે જે 1 ને 2 છોકરા ઉપર આપણે કહી છીએ કે બસ આપણો તો પરિવાર પૂરો થયો, પણ એ દિવસો પણ આવવાને બહુ વાર નથી જ્યારે આપણા બધા જ રિશ્તા ખતમ થતા જશે. અને થોડુંક જ્યારે આપણી મોટી આટલી સોશિયલ ગેધરિંગ થાય છે, હા નો ડાઉટ આપણે બહુ બધા આભારી છીએ. આયોજન કરવું બહુ મોટું કામ છે. બધા આયોજનોને બધા યાદ કર્યા, પણ આજે માતાઓ જે આરામથી બેઠેલી છે ને, એ ગેમ ઝોન માટે બેઠેલી છે. ગેમ ઝોનમાં અગર જો તમે અત્યારે કેમેરો લઈ જાઓ ને, તો ત્યાં જેટલી ભીડ હશે ને એટલી અહીંયા ભીડ નથી. એટલે છોકરાઓ એકલું પણ એન્જોય કરે છે. ઠીક ને આપણે જ્યારે પણ વાત કરી કે સોશિયલ ગેધરિંગ્સની, કે જો આપણે આવડો મોટો પ્રસંગો આયોજન કરી શકી, ગમે ગામના બધી ગામમાં થાય છે આયોજન. હંમેશા અમારા ઘરમાં એક ટોપિક રહ્યું છે ડિસ્કશનનું. શાયદ મારું પ્રોફેશન છે એટલે પણ હું કહું છું, મને એવું લાગે કે જ્યારે પણ આપણે આવું સામાજિક મોટું કાર્ય થતું હોય, આપણે આટલા માણસો ભેગા થઈ શકી. તો જો કોરોના પછી આપણે એક વસ્તુ બહુ નોટ કરેલી છે કે માણસોની જે બીમારીની જે પર્સેન્ટેજ છે એ રોજ વધતી જાય છે. તો મને એવું લાગે પર્સનલી કે આપણે અગર આવડું મોટું આયોજન કરી શકી, તો મને એવું લાગે કે આપણે થોડોક ભાગ ક્યાંક હોસ્પિટલ્સમાં, જેનાથી આપને આગળ જતાં ફાયદો થવો જોઈએ છે. હું તમને જસ્ટ છોટું એક્ઝામ્પલ આપું. એક સુરતમાં હોસ્પિટલે, શાયદ હું ગલત હોઉં તો મને કહેજો, સુરતમાં હોસ્પિટલે જે જ્યાં આપણું કણબીનો પણ ભાગે ને, એ લોકોને દવાઈ મેડિસિન બધામાં ડિસ્કાઉન્ટ મળેલું. ને છેલ્લા 10 વર્ષથી હું દિલ્હીમાં રહું છું મારા પ્રોફેશનના કારણ. 10 વર્ષથી મેં જોયું દિલ્હી સમાજમાં એક વસ્તુ કે એ એટલે નોન કણબી સમાજ, જે ગુજરાતી સમાજ હોય ને આપણી, એમની સાથે એ લોકો ટાઈઅપ કરીને ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ હોય, લેબ્સ હોય, એની સાથે ટાઈઅપ કરીને બધાને બધા ટેસ્ટ ઉપર 20% થી લઈને 70% સુધી ડિસ્કાઉન્ટ આપે છે. તો એવું કાંઈક કાર્ય, કેમ કે આગળ જતાં બધા બીમાર થવાના જ છે, તો એવું કાંઈક સામાજિક કાર્ય આપણે કરી જેનાથી આપણે કહી શકીએ છીએ ભાઈ હું આ ગામની દીકરી હોઉં, આ પરિવારની દીકરી હોઉં, તો મને આટલું ડિસ્કાઉન્ટ મળશે. હજી કહેવાનું તો બહુ બધું છે, પણ સમયની થોડીક મર્યાદા છે. પણ ભાઈ એક પોઈન્ટ લાસ્ટ કહી દઉં ને, અત્યારે જે દાદા પરદાદા હતા ને, શાયદ હું ગલત હોઉં તો હું પપ્પા મોટા પણ કહીશ કે મને કરેક્ટ કરજો. મારા દાદાએ ઉખેડું મૂક્યું 1946માં શાયદ, તો અત્યારે 75-80 યર્સ તો થઈ જ ગયા છે. તો એ લોકોને જે પીડા હતી ને કે ઉમાં જઈને વસવું, લેંગ્વેજ ના આવડતી, એ બધી સુવિધાઓ આપને મળી છે. આપણા જનરેશનની બધી જ સુવિધાઓ મળી છે. ના આપને એટલું બધું જેટલું એને સ્ટ્રગલ કરી આપણે નથી કરી. તો જે આ ઇમ્બેલેન્સ છે આપણા સામાજિક રૂપે, દીકરીઓ કહે છે કે જો હું ભણું રહી તો મને જોબ કરવી છે,
ને હાઉ કે છે ભણેલી વહુ મને નહીં ખબર, જોબ કરશે તો ઘર કોણ કરશે? થોડું ટૂંકમાં પતાવી દેજો, હજી 3 છે ને આગળ રસોડાવાળા આગળ આવે છે. ભાઈ કેમ કે આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. તો આ વસ્તુને કેવી રીતના બેલેન્સ કરવું? તો હું દીકરીને પણ આગ્રહ કરીશ, જો તમને પરમિશન મળેલી કરવાની, આંગળી પકડવા દે તો હાથ ના પકડજો. આંગળી પકડીને નાના નાના પગલાં ભરો, એક દિવસ થઈ જશે. ને કેમ કે એ સાસુ પણ છે, નવી છે, એને બી એડજસ્ટ કરવું હોય કે વર્કિંગ વહુને કેવી રીતના ઘરમાં એડજસ્ટ કરવું. ને હાવને ત્યાં જરૂરી છે સમજવું કે ના, એ આખું જિંદગી ક્યાંક ફર્સ્ટ રેન્ક લેતી હશે ને આજ મારા ઘરે આવી તો ખાલી રોટલા ઘડવું કોઈ દિવસ હું નથી કહેતી કે ગલત કામ છે. હું પોતે પણ હજી રોટલા ઘડું રહી. રોટલા ઘડવું ગલત કામ નથી, પણ એ આખી જિંદગી 10-12 વર્ષ ભણીને આવેલી હોય તો એની પણ ઈચ્છા જ હોય કે મને કરવું હોય. સોરી, થોડુંક સમય લીધું અને કાંઈ પણ ઘણું કહેવાઈ ગયું હોય કે એને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો. ધન્યવાદ. અસ્તુ. હલો, એક સૂચના એ રસોડા સમિતિ વતીથી કે ત્યાં કને ફક્ત આજે નિયાણીઓને જ આપવામાં આવશે. અત્યારે આપણા પરિવાર એટલે ઉખેડાવાસીઓને કોઈને જવાનું નથી. ફક્ત નિયાણા ત્યાં કને જઈ શકશે જેની પાસે બેચ છે એ. બરાબર? તો ત્યાં નિયાણા જ જશે, કમ્પલસરી નિયાણાને જ આપવામાં આવશે. પાછી જઈ ત્યાં કને પછી અવ્યવસ્થા અસગવડતા ઊભી થાય એના કરતાં અત્યારે અહીંયા ડોમમાં બેસી રહો, જ્યારે તમને હાકલ પડે ત્યારે જજો. સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. હું કાજલ જયેશ લીંબાણી અને શિવદાસ જીવરાજ રૈયા ભાદાણીની લાડલી દીકરી અને લખમસિંહ દેવજીભાઈ લીંબાણીની લાડલી પુત્રવધુ, હાલે અંકલેશ્વર. મને બહુ આવડતું નથી સિસ્ટમથી સ્પીચ આપતા, પણ મેં ખરેખર કહું તો મેં આ જે હમણાં પ્રોગ્રામ જોઉં છું એ મારા આટલા વર્ષમાં હું પહેલી વખત જોઉં છું. એક દીકરી તરીકે મને બહુ જ ગર્વ છે અને એ બી હું મારા ગામનો પ્રોગ્રામ જોઉં છું. અને ખરેખર આટલા મોટા સભા મંડપ અને આટલા મોટા અન્ન ક્ષેત્ર અને એમાં પણ તમે આ બ્રોચ બનાવ્યો નિયાણી માટેનો, એ મને બ્રોચ નહીં પણ એક તાજ તરીકે એવું જ ફીલ થાય છે કે હા હું નિયાણી છું એમ. અને બીજું, ઘરે જોઈને તમે જે સન્માન માટેની તમે મને બેગ આપી એમાં તમે એક દીકરીની ફ્રેમ બનાવી છે. ખરેખર જેને પણ વિચાર્યું છે કે આ દીકરીને આટલું લખીને આપું, અને એમાં હું એક લાઈન જ મારા મગજમાં રહી છે કે અમને ગર્વ છે કે તમે અમારા ગામની દીકરી છો. પણ ખરેખર હું કહું છું કે મને તમારા પર તમને જે ગર્વ છે એના કરતાં વધારે ગર્વ છે કે હું ઉખેડા ગામની દીકરી છું. અને આટલું બધું જોયા પછી કે આટલું મોટું મેનેજમેન્ટ, એનાથી ખુશી મારી જે હું વ્યક્ત કરી શકું, તો એના માટે તમારા સમસ્ત આપણા ઉખેડા ગામના પરિવાર માટે મારા દિલથી એક જ આશીર્વાદ નીકળે છે કે સર્વેને માં ઉમિયા તમને માંગ્યું મળે, સમસ્ત ઉખેડા પરિવારને. એટલી હું ખુશ છું તમારા આ મેનેજમેન્ટ જોઈને. અને બીજું, આ જોઈને મનમાં ફરીથી એક આશા પણ એવી લાગી કે આ ફરીથી પણ તમે આવી રીતના અમને નિયાણીઓને બોલાવશો. કેમ નિયાણીઓ બધી તૈયાર છો ફરીથી આવવા માટે? અને આ બધું આપણા મા બાપના અને દાદા અને દાદીના આશીર્વાદ રૂપે આપણને આવા પ્રોગ્રામ જોવા મળ્યા છે. અને આપણે આપણા દીકરાઓ અને દીકરીઓને પણ એવું શીખવાડીશું કે ફરીથી પણ આ આપણી પરંપરાને જાળવી રાખે અને અમને ફરીથી આવી રીતના બોલાવે. અસ્તુ. બધાને મારા જય લક્ષ્મી નારાયણ, જય ઉમિયામાં. હવે તો બધું બહેનો એટલું બધું બોલી ગયું છે કે મારા માટે તો કાંઈ રહ્યું જ નથી. મારું નામ રમીલા ધીરજ દિવાણી. હું સ્વર્ગીય પ્રેમજીભાઈ વાલજીભાઈ પોકાર, હાલે ચેન્નાઈની દીકરી. હું બધી સમિતિઓને દિલથી આભાર વ્યક્ત કરું છું. તમે દીકરીઓ દ્વારા જે અમને, દીકરીઓના સન્માન દ્વારા જે તમોએ અમને આપેલું આ સ્નેહ, આદર અને પ્રેમ, એક શબ્દોમાં વ્યક્ત કરવું બહુ જ મુશ્કેલ છે. આમ જોઈએ તો દીકરીઓ માટે એમનું પિયર હંમેશા ખાસ રહ્યું છે અને આજ આપ સૌએ જે આપેલું આ સન્માન એને વધુ ઊંડું અને જીવંત બનાવી દીધું છે.
એને શબ્દોમાં વ્યક્ત કરવું ખૂબ એટલે ખૂબ જ મુશ્કેલ છે. અને હજી એક ખાસ વાત તમને બધાને કહું કે તમે બધા આ જ્યારે આયોજન કરવા માંડ્યા હશો ત્યારે તમને બધા દીકરીઓને જે અમને ઇન્વાઇટ કરીને જે તમને આમ સોચ્યું હશે એ તમારા માટે બહુ નાની વાત હશે, લેકિન આજ અમને એટલી બધી ખુશી થાય રહી કે અમે કેટલા વર્ષો પછી આ બધાને મળી રહ્યા. જે અમે લાખો રૂપિયા ખર્ચીને જે અમને ખુશી ના મળે એ ખુશી આજે એટલી મળે રહી. આજે ગલીઓ ગલીઓમાં જે આપણી ભાષામાં શેરીઓ કહી એ શેરીમાં જઈએ તો બધા એકબીજાને જે ફ્રેન્ડ્સ 40-45 વર્ષ પછી જે મળે રહ્યું એને જોઈને રિયલી દિલ એટલું ધગધગ થઈ જાય. એકબીજાને મળીને એ લોકોના આંખોમાં જે હર્ષના આંસુ આવે છે એ આંસુ જોઈને એમ થાય કે રિયલી અમે આ મીન્સ આ ચાન્સને જીવ્યા એટલે અમે બહુ જ કિસ્મતવાળા કહેવાઈએ. બસ મારું નામ ડૉક્ટર પ્રવીણભાઈ નાનજી રામાણી, પૂના, કાદિયા નાના. મારા સસરા કરશનભાઈ વિશ્રામભાઈ સુરાણી, અમદાવાદ ગીતા મંદિર. મને આ ગામના જમાઈ હોવાનું ગૌરવ છે. એ ગૌરવ માટે મેં વિશેષ કાંઈ નથી કર્યું. એક 47 વર્ષ પહેલાં મેં મારા જીવનસાથી તરીકે ઉખેડાની નિયાણી પસંદ કરી અને જાહેરમાં કહેતા હું નહીં અચકાઉં કે નિયાણીએ પત્ની તરીકે, માતા તરીકે, પુત્રવધુ તરીકે કાંઈ ઓછું આવવા દીધું નથી. ઉખેડા ગામની સંસ્કૃતિ, ઉખેડા ગામના સંસ્કાર એટલા સારા છે કે આગળ કોઈને કાંઈ તકલીફ થતી નથી. મારું સૌભાગ્ય છે કે ગયા વખતે 1999માં જે પ્રસંગ હતો એ પ્રસંગમાં હાજર રહેવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું હતું. મને યાદ છે એ ટાઈમે એક વડીલ શ્રી, બહુ જ્ઞાની એવા મનજીવાલજી સાંખલા એ જીવતા હતા અને મને યાદ છે કે એણે મારી સાથે લગભગ કલાક એક સત્સંગ કરેલો અને ખૂબ નવી નવી વાતો કરેલી, ખૂબ આનંદ થયેલો. આ વખતે જે અમારો સત્કાર કરવામાં આવ્યો અમે ખરેખર ગદગદ થઈ ગયા છીએ. આ પ્રસંગે જે તમારો બધાનો ભાવ મળ્યો છે એ ભાવના અમે હંમેશા ઋણી રહીશું. અને જે આ કાર્યક્રમની શરૂઆત થઈ વડીલ વંદના, એ તો ખૂબ જ સારો પ્રસંગ હતો. આજે પેઢી બદલાઈ ગઈ છે. હળવે હળવે જે વડીલોને જે સન્માન મળવું જોઈએ, વડીલો જે એના પુત્રો પાસેથી અપેક્ષા રાખતા હોય છે એમાં થોડી કચાશ આવી ગઈ છે. વડીલોને કાંઈ જોઈતું નથી, થોડો પ્રેમ જોઈએ છે, થોડો સમય જોઈએ છે. બધાની ફરજ છે કે વડીલો પાસે સમય કાઢે, વડીલો પાસેથી શીખે. એમની પાસેથી ઘણું શીખવાનું છે. આપણે વડીલોને પ્રેમ આપતા શીખીએ, વડીલોને સન્માન આપીએ, કારણ કે ભવિષ્યમાં આપણે એ જ રાહે જવાના છીએ. આપણે જેવું કરશું એવું લણશું. આપણે જો વડીલો પ્રત્યે સન્માન નહીં દાખવીએ તો નક્કી જ આપણા પુત્રો આપણા પ્રત્યે સન્માન નહીં દાખવે. અને જેના વડીલો જીવતા છે એની પાસેથી જે તમે લાભ મેળવતા નથી એ એવા લોકોને પૂછો કે જેના મા બાપ હયાત નથી. એને ખરેખર યાદ આવે છે કે શું વડીલો હતા અને વડીલોનું ગૌરવ કેટલું જરૂરી છે. વધારે કાંઈ નહીં કહું. તમે અમારો બધાનો આવી રીતે બહુ સરસ આયોજનથી સત્કાર કર્યો. સરસ અમિતભાઈ, વિનોદભાઈ અને એની ટીમે આટલું સરસ આયોજન કર્યું એ બદલ ખૂબ ધન્યવાદ. અમારા જમાઈ તરીકે અને જમાઈ વર્ગ તરીકે ઉખેડા સમગ્ર સમાજને એમની આર્થિક, આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિ થતી રહે, એમાં ઉત્તરોત્તર વધારો થતો રહે, એમની પ્રગતિમાં કોઈ રૂકાવટ ના આવે એવા અમારા આશીર્વાદ છે. બીજું, આપણે પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોઈએ
ત્યારે ઘણા લોકોને મળવાની ઈચ્છા હોય પણ ન મળી શકતા હોઈએ. અત્યારે ઉખેડામાં ગામો ગામથી આખા ભારતથી લોકો આવે છે. એમને મળવાનો એક અનેરો આનંદ છે. ઘણા મિત્રો છે જે ઘણા વર્ષે મળ્યા, આપણી મળવાની ઈચ્છા હોવા છતાં આપણે મળી નહોતા શકતા. એવા લોકોને મળવાનું તમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું, એ બદલ ઉખેડા સમાજના અમે બહુ આભારી છીએ. આ જ રીતે સારા સારા કાર્યક્રમ કરતા રહેજો અને વડીલોને શુભેચ્છા આપું છું. મારાથી નાના હોય એમને આશીર્વાદ આપું છું કે તમે બધા 25 વર્ષ પછી પણ આ જ્યારે પ્રોગ્રામ થાય ત્યારે બધા હાજર રહેશો એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ. હવે આપણે આ છેલ્લું આપણું આ જમાઈનું ગામના દીકરા અને ગામના જમાઈ એમનું છેલ્લું લઈ લઈ અને પછી આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી. જરા અવાજ મારો બેસી ગયો છે. આજે મને ડબલ રોલમાં કામ કરવું પડશે, ગામના જમાઈ તરીકે અને ગામના દીકરા તરીકે. એટલે ગામના જમાઈ તરીકે બધા કહી ગયા, બધા શુભેચ્છા દઈ ગયા, આશીર્વાદ દઈ ગયા. હું એ બધાની પરંપરામાં નથી જતો. આમ ગામનો દીકરો હોવાથી મારા આશીર્વાદ તો બધાના છે જ, પણ હું ગામના જેટલા જમાઈ છે એ બધાને કહીશ, આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો? બધા રાજી છો ને? નિયાણીઓ તમે બધી રાજી હો ને? સરસ. હવે એક દીકરા તરીકે કહું છું, આપણે ઘરે નાના મોટા પ્રસંગ કરતા હોઈએ ત્યારે પ્રથમ આપણે નિયાણીને ભોજન કરાવતા હોઈએ. સાચી વાત કે ખોટી વાત? પણ અહીંયા ઉલટું થારું. અહીંયા કેમ મને પહેલા થાળી મળી જાય? આપણી ગામના ખાસ કરીને માવું દીકરી જે વહુ હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખો. આજે આ પ્રોગ્રામ આપણો નિયાણીનો હોય. નિયાણીના પહેલે જમાડો, પછી આપણે જમો. કારણ કે હું 4 દિવસથી આ મારું ગળું બેસી ગયું ને એનું કારણ આજે 4 દિવસથી રડું કરી 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 હું થાકી ગયો. પેલા નિયાણીને મોકલો, તમે પાછળથી આવો. પછી ક્યાંક એ ઓલી ચર્ચા ચરસીમાં ક્યાંક અપશબ્દ બોલાઈ જાય તો 2 હાથ જોડીને વિનંતી કરું રહો, પેલા નિયાણાને જમવા મોકલાવો, પછી ગામવાસીઓ જમવા આવો. ધન્યવાદ. મારો આ જ મેસેજ મને દેવો હતો. આ દીકરાને થોડુંક બતાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ મનસુખભાઈ. તમારી વથ્યાએ આપણે કહીએ કે માઉને જમવા દઈએ, પણ માઉને આપણે ઘરે પણ ક્યાં 7 વાગે જમી રહ્યા રેગ્યુલરલી, 8 વાગ્યા પછી જમતા. તો હજી પણ આપણા પાસે 2 દિવસે કાર્યક્રમના આપણે બધાએ આયોજકોને ધ્યાનમાં રાખી અને તેને આપણે થોડી મદદ કરીએ કે કોઈ પણ દીકરા આપણા એને જમવા નથી જવું. આપણે પહેલાં નિયાણીઓને જ અને આપણા જમાઈઓને જમવા મૂકવા આવે અને પછી આપણે જમવા જશું. આ દીકરો હા જો આવી ગયા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ પણ સેશન હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, એનો એક પૂરો થાય એટલો એનો ભાર ઉતરે, અને ભાર ઉતર્યા પછી એ કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી અને સંપૂર્ણ કરવો એટલે આભાર વિધિ આપણે કરવી પડે. તો આપણા ત્રિવેણી મહોત્સવ આયોજન સમિતિના પ્રમુખ એવા કીર્તિભાઈ મંજીભાઈ સાખલાને વિનંતી કરીશ, આપ આભાર વિધિ માટે આગળ આવશો અને ટૂંકમાં આભાર વિધિ કરશો એવી અપેક્ષા સાથે, કેમ કે હજી આપણે આગળના કાર્યક્રમની તૈયારી કરવી. અને હજી પણ જે નિયાણા બાકી હોય જમવાના, નિયાણા પહેલાં જમી આવે અને પછી પરિવારના જશો. જય લક્ષ્મીનારાયણ. અદ્ભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય એ આજ તક ચેનલનો એક ડાયલોગ છે. આજે જે આપણે જોયું, માણ્યું અને જે અનુભવ્યું એ ખરેખર અદ્ભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય હતું.
આ બધું છેલ્લે આપણે જે આ માણ્યું, આ બધાના પ્રતિભાવ જોયા, ખરેખર આપણું દિલ ગદગદ થઈ ગયું. આ બધા નિયાણોના આશીર્વાદ મળ્યા. બધા નિયાણ્યા જમાઈઓ અને દીકરીઓ, તમે અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ 4 દીકરીઓ બેઠી હતી અહીંયા આખો દિવસ, જે બચારી આપણો ઉત્સાહ ટકાવી રાખ્યો, એનો પણ આભાર. 26 દીકરીઓ પહેલી આવીને સ્વાગત કર્યું બધી આપણી નિયાણીઓનું, એમનો પણ આભાર. તમે સૌ શ્રોતા શાંતિથી બેઠીને સાંભળ્યા, બધાને સાંભળ્યા અને બધી નિયાણીઓના આશીર્વાદ લીધા અને શાંતિથી સાંભળ્યા, તે બદલ તમારો પણ આભાર. હવે આપણે આગળનો બહુ ટાઈમ નથી, એટલે હું બધાનો, ભગવાનનો અને વડીલોનો છેલ્લે આભાર માની અને હવે આગળનો કાર્યક્રમ માટે હું વિનંતી કરીશ અમિતભાઈ અને વિનોદભાઈને આગળ તપાવશે. જય લક્ષ્મીનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખશ્રી. હવે અત્યારે આજ બીજું સત્ર અત્યારે આપણે અહીંયા પૂર્ણ થયું એવું પ્રમુખશ્રીની પરવાનગીથી આપણે જાહેર કરીએ છીએ. આગળનો પ્રોગ્રામ બરોબર ઠીક રાત્રે 8:30 વાગે આપણે બધાને ડોમઈમાં અંદર અહીંયા આવી જવું હોય. શહીદ પરિવારોના સન્માન માટે શહીદ પરિવાર જે આવે એના પહેલાં આપણે બધાને સ્થાનાપન્ન થઈ જવું હોય તો ધ્યાનમાં રાખીએ. 8:30 વાગે રેગ્યુલરલી આપણે બધાએ આવી જઈએ. તો હવે ભગવાનના જયઘોષ સાથે આ સત્રની એક આપણે પૂર્ણાહુતિ કરી. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવ ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી, આજ કે આનંદ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્ટેજ સમિતિના મિત્રો બધા અહીંયા થોડા ઉપર આવી જજો. સ્ટેજ સમિતિના મિત્રો બધા